કેમ છો મિત્રો? સ્વાગત છે આપણું એક્સપર્ટ ફ્રાઈડેમાં. અને એક્સપર્ટ ફ્રાઈડેમાં આજે પાર્ટ 2 લઈને આવ્યા છે. વરસાદની સિઝન, અને વરસાદની સિઝનમાં વરસાદ છે નહીં. આ વખતે ખબર નહીં, મેઘરાજા આ વખતે આપણા ઉપર જુનાગઢ ઉપર ઓળખો નથી. બહુ ઓછો વરસાદ થયો છે, પણ આપણા પાણીના પીવાનો જે સ્ત્રોત હોય એ બધા થઈ ગયા કમ્પ્લીટ. વરસ દિવસ આપણે હાલી જાય એવું છે, વાંધો નથી આવે એમ. પણ જે વરસાદ વરસવો જોઈએ જુનાગઢમાં એ મન મૂકીને નથી વરસ્યો. પણ લોક સંસ્કૃતિને લઈને, લોક સાહિત્યને લઈને આપણે બે લાઈવ કરી, આ બીજું લાઈવ છે. એટલે જેને કહે ને કે આપણી જે સંસ્કૃતિને જે વરસવાની વાત છે, તો એ ભરપૂર લોકોનો આનંદ ગયા વીકમાં આપણે કરાવ્યું, અને ફરીથી આ વીકમાં પણ તમને લોકોનો આનંદ કરાવવાના છે. આપણી લોક સંસ્કૃતિ, આપણી પરંપરા છે, આપણે સૌને ખબર છે, આદિ અનાદિ કાળથી ચાલી આવી છે. ગુજરાતની વાત કરીએ તો લોક સાહિત્ય અને લોક સંગીત, લોકગીત એ હું એવું માનું છું, હું તો ખૂબ નાનો છું આમાં, પણ બે પાર્ટમાં મુખ્યત્વે વહેંચાયેલું છે. અને એ બે પાર્ટને લઈને ડીપલી નોલેજ જેટલું થાય એટલું લોકો સુધી, કારણ કે અત્યારના યુવાનો ફરીથી ગુજરાતી ગીતો, ગુજરાતી ફિલ્મો ને બધું જોવા માંડ્યા છે. ભજનો હોય કે સંતવાણી હોય, તો એમાં હવે યુવાનો પણ જાતા થઈ ગયા છે. અત્યારના જે ફાસ્ટ યુગમાં યુવાનો એમાં પ્રેરાય છે, તો એને લઈને ભજન, લોકગીત, દુહા, છંદ, આ બધાની ઓથેન્ટિક વાતો ક્યાંથી મળે? તો કે આપણી જુનાગઢમાં એટલા બધા કલાકારો છે, ગુણી કલાકારો છે, તો એમની પાસેથી શું કામ આપણે લાભ ન લઈએ? ગત વીકમાં મેં કીધું એમ છે કે દિવ્યેશભાઈ જેઠવા અને પૂજાબેન ચૌહાણ, આ બંને સાથે આપણે વાતો કરી. અને આજે ફરીથી બે તજજ્ઞ જુનાગઢના મહારથીઓ આપણી સાથે આ લાઈવમાં જોડાવાના છે. લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની વાતો કરવાની છે, અને જો એના ચાહકો અને તમને એવું લાગે કે આ યુવાનો સુધી વાત પહોંચવી જોઈએ, તો શેર કરવાનું ભૂલતા નહીં. એટલા વિનંતી અમારી ખાસ છે. સ્વાગત કરીએ આજના જે મહારથી બંને કલાકારો છે તેમનું. તો સૌ પ્રથમ સ્વાગત કરીએ શ્રી દીપકભાઈ જોશી, કે જેઓ પાર્શ્વ ગાયક છે. આપણે સૌ આ લોકો બેયને ઓળખાણની જરૂર નથી, હવે આ એક પરંપરા છે એટલે બોલવું પડે. બાકી આ બંને પાસેથી હું નાનેથી મોટો થયો એમ કહો તો હાલે. અને દીપકભાઈ છે, પાર્શ્વ ગાયક છે, જુનાગઢનું ઘરેણું છે. પણ એક ફરિયાદ મારી કાયમી રહે છે કે નવરાત્રિમાં એને સાંભળવા હોય તો એ રાજકોટ હોય પાછા. પણ ક્યારેક ક્યારેક જુનાગઢમાં, રાજકોટનું કેન્સલ થયું હોય તો જુનાગઢમાં એનો મોકો એક બે વાર મળી ગયો છે. પણ એકાદ દિવસ સાંભળવા હોય તો દીપકભાઈને સાંભળીએ કે પણ નવરાત્રિની મજા છે ને, એ આખી અલગ છે દીપકભાઈની. એટલે આજે એમની પાસેથી લોકગીતોની વાતો આપણે સાંભળવાના છે. લોક સાહિત્યની વાત કરીએ ત્યારે લોક સાહિત્ય માટે મોટાભાઈ શ્રી શિવરાજભાઈ વાળાને આપણે આજે નિમંત્રણ આપ્યું છે, અને આપણે આજે લોક સાહિત્યની વાતો એ ભરપૂર કરવાના છે. શિવરાજભાઈની ઓળખાણ મારે લોકડાઉન 1 એટલે કે ફેઝ 1માં કોવિડમાં થયું હતું, અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ એ સમયમાં એમણે કરી હતી. રજવાડું છે, દરબાર છે, અને આપણું ઘરેણું છે સાહેબ. અને એણે પોતાના જે ખિસ્સામાં જે પૈસા હતા ને ખાલી કરી નાખ્યા હતા. એટલી સેવા લોકોની એ સમયમાં કરી હતી, એનો હું સાક્ષી છું. એવું નથી કે સામે બેઠાને વાતો કરવી. પણ એ અને રાજભા આપણા બંનેને ભેગા થઈ અને જોશીપરામાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું સાહેબ. અને કેટલાય લોકો સુધી એને ભોજન કરાવ્યું છે. અને હું તો એમ કહું, ફેઝ 1 આખું જે લોકડાઉનનું રહ્યું હતું, આંશિક લોકડાઉન હોય કે ફૂલ લોકડાઉન હોય, એનું અન્ન ક્ષેત્ર બંધ નહોતું થયું. ચેવડો, ચવાણું અને જમવાનું બધું ભેગું. એટલે બંનેની સાથે આપણે ભરપૂર મીઠી વાતો કરવાની છે. દીપકભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે ફરીથી લાઈવમાં તમે સમય કાઢ્યો છે. દીપકભાઈ, લોકગીતની તમારી પાસેથી વાત જાણવી છે, તો તમારી દ્રષ્ટિએ લોકગીતો કોને કહેવાય? લોકગીતોની બહુ સરળ અને તળપદી ભાષામાં જો હું અર્થઘટન કરું તો લોકોમાંથી આવેલો એક શબ્દ, લોકોમાંથી આવેલું એક સંગીત, અને હાવ દેશી ભાષામાં ઈથી વિશેષ કહું તો આપણે નર્સરી હોય ને ત્યાં એને છોડને આપણે એનું ગમતું ખાતર નાખીએ, એની માવજત કરીએ, અને એ ધીમે ધીમે પછી આપણી ગમતી જે કઈ વેરાયટી હોય એ બધા અલગ અલગ ફૂલો ને બધું ઉગે.
પણ વગડામાં આવી કોઈ વ્યવસ્થા હોતી નથી. ઓકે. વગડામાં એની મેળે મેળે હમ. ઈશ્વર કૃપાથી એક પ્રકૃતિના એક ભાગ રૂપે જે એની મેળે મેળે ઉગે હમ. એ વગડાનું ફૂલ કહેવાય. વગડાનું ફૂલ કહેવાય. ઓકે. એમ આ એક વગડાનું ગીત છે કે જે લોકોના સમૂહમાંથી આપણી જ કંઈક આપણા જીવનમાંથી જ કંઈક આવેલી ઘણી બધી વાતો હોય છે. અને એના આગળ ઉપર હું તમને પ્રકારો પણ કહીશ કે ભાઈ દરેક વાત એવી હોય છે કે આ કોઈ પણ ગીત લોકગીત એમનેમ નથી હોતું, ઓકે. એમનેમ સર્જન નથી થયું, ઓકે. એની પાછળ કોઈ વાત પડેલી હોય છે. ઓકે. અને લોકગીત એટલે ખરેખર લોક મુખે ચડેલું અને લોકો સાથે જોડાયેલું, લોકોએ જ બનાવેલું. એના એના સંગીતકારી લોકો હોય જી, અને ગીતકારી લોકો હોય. જી. એની અને સહજ લાગે, આપણું પોતાનું લાગે એ લોકગીત. ઓકે, વેરી ગુડ. એટલે આ દેશી ભાષામાં દીપકભાઈ સમજે ગયા અઠવાડિયે આપણે દિવ્યેશ પાસેથી આ જ વસ્તુ જાણી હતી કે લોકોના મુખે ટૂંકમાં ગીતકાર અને સંગીતકાર બે એ જ હોય. અને એ પછી વાયરલ થયું હોય અત્યારના જમાનાના કહેવત પ્રમાણે. ત્યારે તો ક્યાં સોશિયલ મીડિયા હતું, તો એ જમાનામાં જે ગીત છે એ લોકોને ગમતા ને એમાંથી થતું. તમને લોકોને વિનંતી, આટલો સરસ કાર્યક્રમ છે હજી તો આની મજા લેવાની છે, શેર કરતા જજો. તમે કીધું પ્રકાર, તો એની છણાવટ આપણે થોડીક કરી લઈએ દીપકભાઈ, પછી આપણે લોક સાહિત્ય ઉપર જાય. લોકગીતોમાં જનરલ બધા લોકો ગાતા હોય છે, પણ મારા નસીબે, મારા સદનસીબે એવા લોકોના પડખા સહેવાનું આવ્યું છે. એવા લોકો સાથે નારાયણ સ્વામીથી લઈ અને એવા પ્રાણલાલ વ્યાસથી લઈને એવા લોક કલાકારો સાથે અને એક બહુ દિગ્ગજ લોકો કહી શકાય એની સાથે મને સાનિધ્ય મળ્યું છે. એટલે એની પાસેથી મને ઘણું બધું જાણવા મળ્યું છે. ઓકે. કે કોઈ પણ ભજન હોય, કોઈ પણ ગીત હોય, એનો એક સમય હોય, એનો એક પ્રકાર હોય. એટલે કોઈ પણ વાત હોય એ સમયે સારી લાગે અને એ સમયના પ્રકારની વાત હોય તો વિશેષ સારી લાગે. ઓકે. આ મને બરોબર નોલેજમાં છે. એટલે આમ માની લો કે ઘેરે મહેમાન આવ્યા હોય અને આમ કૂવા કાંઠે બાયું પાણી ભરતી હોય અને ત્યારે આમ એક બાઈને ઉતાવળ હોય, ઝડપથી બેડું ભરતી હોય આમ સિંચણ, એટલે ત્યારે આજુબાજુ બેનપણીઓ પૂછે કે ભાઈ કેમ આ બાવરી છો, ઉતાવળી કેમ છો? એટલે ત્યારે હેલ માંડતી માંડતી કે હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, મારે અહીં હરખનો માયરે કાં, તો કે મારે ઘેર મહેમાન આવ્યા. દીપકભાઈ આ નહીં યાર, એમાં તો એક એક લાઈન તમને આમ બે મારાથી બેઠા છો, એક એક લાઈન બહુ લાંબુ નહીં. આજે તમે બોલ્યા ને એ ગાઈને એટલા માટે તો લોકોને સમજાશે કે આ ગીતો આનો અર્થ આ થાય છે. હા, એટલે આ મહેમાનના હરખની વાત થઈ, તો એની વાત આખી તમને હું કરું એક એક લીટીમાં સંક્ષિપ્તમાં. હા, કે હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, મારે હૈયે હરખન માય રે, આજ મારે ઘેર મહેમાન આવ્યા. પછી ત્યાંથી આગળ જાય, ઘેરે જાય અને કામ કરતી હોય બાઈ, અને એ ઘંટી કરતા કરતા એ ઘંટી દળતા દળતા ગીત ગવાતા હોય તો એને ઘંટી ગીત કહેવાય. તો એ પણ ગીત આપણે કેટલા બધા છે, એમાંથી એક ફેમસ છે એ કે ઘમ રે ઘમ ઘંટી કે બાજરો ને બનતી, એ ઝીણું દળું તો ઉડી ઉડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય. પછી ઈથી વિશેષ તમે જાઓ તો આજે પાતળી પરમાર છે, માળી હું તો 12 વર્ષે આવ્યો, શિવાજીનું હાલરડું છે, આ બધા કથા ગીતો છે. ઓકે, કથા ગીતો. કેમ કે એની પાછળ કોઈ વાત પડેલી છે, એમનું ગીત નથી. એટલે એટલા માટે કોઈ પણ ગીત હોય એની પાછળ એક મર્મ પડ્યો હોય કે માળી હું તો 12 વરહે આવ્યો, માળી ક્યાંય ના દીઠી મારી પાતળી પરમાર રે જાડેજી માં, કે મોલું માં દીવડો. આ જોજો, શગ બળે, આ સ ની પણ એક મજા છે. દીવડાની જે શગ હોય, એ જ માં મોલું માં દીવડો શગ બળે, ઈ વાત થાય. ત્યાં પછી બાયુ ચોકમાં રમતી હોય અને એમાં એક રમતા રમતા એક બાઈ પૂછે કે આજ કેમ તારું મોઢું પડી ગયું છે, રોજ તો તું આમ જમાવટમાં હોય, આજ કેમ તારું મોઢું પડ્યું? તો ભાઈ આજે ઘરમાં માથાકૂટું થઈ છે અને નથી મજા આવતી. તો કે કેમ શું થયું? તો કે ઈ પણ એ રમતા રમતા સાહેબ ઈ ફરિયાદ પણ ઈ છે ને આપણા લોકગીતો, આને લોકગીત કહેવાય, આપણા સમાજમાંથી આવેલા. કે ભેર ભૂંગર વાગે અને ઢોલ શરણાઈ વાગે,
એ મારો હરોજી રે રમવા ટાણે ઝઘડો માંડે. મને રમવા આવવાની ના પાડતો તો ક્યાંય નથી જાઉં ઓવારો. ભાઈ ભાઈ એ ઢેર ભૂંગળ વાગે અને ઢોલ શરણાઈ વાગે. આવા તો કેટલા બધા પ્રકારો છે ને કેટલા બધા લોકગીતો છે. ભજનમાં પણ એવું છે કે સંધ્યાથી લઈ હા અને પ્રભાતી અને પ્રભાતિયા સુધીના એના અલગ અલગ પ્રકાર છે અને એ પ્રકાર મુજબ જ ગવાવું જોઈએ. આવું મારું એટલા માટે માનવું છે કે આ દિગ્ગજોએ મને કીધેલું છે ઓકે અને સાહિત્યમાં પણ આ ઉલ્લેખ છે. क्या बात है. પણ ભજનની વાત આપણે પાછી લઈ લઈએ ત્યાં સુધી કોમેન્ટ્સ જે આવી છે. એલિયકભાઈ વાળા કહે છે કે જય ગુરુદેવ ઉમર સાહેબ આશ્રમ દેવગામ. ઓકે ચેતનભાઈ ટાંક જોઈ રહ્યા છે. થેન્ક યુ ચેતનભાઈ. નીતિશભાઈ ચાંચમેરિયા એકે બોરેચા હિનાબેન પુરોહિત. ધીરે ધીરે બધાની કોમેન્ટ્સ જેમાં આવતી જશે એમ લેતા જશું. વાત કરીએ શિવરાજભાઈ વાળા સાથે. ખૂબ સારા માણસ, મળવા લાયક માણસ અને જેને માણસ કહી શકાય એવા માણસ. આમાં હું પછી માણસની વ્યાખ્યામાં માણસ આવતા હોય એ જ માણસ કહેવાય, હું તો એવું માનું. અને એ વ્યાખ્યામાં શિવરાજભાઈ આવે છે. ક્ષત્રિય છે પણ હજી સુધી મેં છાંટ નથી જોઈ. આ 5મું 7મું ઓર હાલે તમારા પરિચયમાં હજી સુધી છાંટ નથી જોઈ. પણ ભાઈ એ રજવાડું છે ને બાપુ, એ દેવાવાળું રજવાડું છે અને એ રજવાડાની એ ઓળખાણ અમે કોવિડમાં જોઈ લીધી છે. શિવરાજભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આવવા બદલ. શિવરાજભાઈ, લોક સાહિત્યની આપણે વાત કરવી છે. સીધી સમજણ, સાદી સમજણ લોકો સુધી પહોંચે એ એક વિનમ્ર પ્રયાસ છે. તમારી દ્રષ્ટિએ લોક સાહિત્ય શું છે? આમ પહેલા તો તમારો ધન્યવાદ કહું છું એટલા માટે અમિતભાઈ કે આટલી સમાજને જે વસ્તુની જરૂર છે એ તમે આજે ઇન્ટરનેટના માધ્યમથી જગત સુધી પહોંચાડો છો, એટલે પહેલા તો એ તમારો આભાર માનું છું. અને બીજી જો સાહિત્યની વાત કરવા જઈએ તો મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે, મારા વાંચન પ્રમાણે શાસ્ત્રોનો સાર એને સાહિત્ય કહેવાય. સમાજની અંદર ઉજળા જે જીવનના ચરિત્ર હોય છે, જે કોઈ એવા મહાન દાતારો હોય છે, એમની જીવન કથાઓ, પછી કઈ રીતે પાત્રો કયા રીતે જીવ્યા છે અને જગતને શીખવાડ્યું છે કે આ રીતે જીવાય. સાહિત્યની અંદર 9 પ્રકારના રસો છે. ઓકે, 9 પ્રકારના રસ છે. એમાં વધારે પડતો આજે એવું વાતાવરણ થઈ ગયું છે કે વીર રસ એક સાહિત્ય બધાને કે વીર રસ અને હાસ્ય રસ, આ બે માંથી વધારે આજે બધાને છે. હાસ્ય રસ જરૂરી છે, માણસ આજે ડિપ્રેશનમાં હોય તો આનંદમાં આવે, પણ વીરરસ એટલી હદે કે માણસને વીરરસ કેને કહેવાય અને ક્યાંથી આવે એ આખું અલગ છે. દાખલા તરીકે રામવાળો છે તો બધાને એવો ક્રૂર ચિતરવામાં આવે છે કે મારી નાખે ને કાપી નાખે ને એને જ વીરરસ કહેવાય છે. એવું નથી. એ છેલ્લે તળિયા સુધી જઈને હાથ જોડી અને એમ કે મને મારી હાથ વીઘા આપી દે તો મારે યુદ્ધ નથી કરવું. અને છેલ્લે એની હાથ વીઘા એને નથી મળતી. એમ કે છે કે અમે ગામધણી હતા, બધું અમારું સરકારે જપ્ત કરી લીધું અને ડોહા પટેલ હવે એટલું કરી દીધું છે. ડોહા કુંભાર એમના બાપુના મિત્ર હતા, હાથ જોડીને એમ કીધું કે અમારી હાથ વીઘા તમે સરકારમાં બેઠા છો, ત્યારે ગાયકવાડ સરકાર હતી, સરકારમાં બેઠા છો, ખાલી એટલી તો વિનંતી કરીને અમને હાથ વીઘા આપો તો અમારે હું અને મારા બા ખેતી કરી અને અમારે અમારું ગુજરાન હાલે. એમ કાઠીનો દીકરો છું, મારાથી આ ન થાય, અમુક વસ્તુ ન કરી શકું. ત્યારે એને એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે તારે તો બારવટે નીકળી જવાય, તારે રીતે કરી લે. એટલે એને કીધું હું નીકળીશ તો તકલીફ ઘણી થાય. એમ પોતે આંખમાં આહુડા છે. વેદનાથી જ બારવટીયાનો જન્મ થયો. કોઈ સીધે ક્રૂર નથી થયા. જોગીદાસ કુમાર લઈ લ્યો, કોઈ પણ ને લઈ લ્યો, ચાપરાજ વાળાને લઈ લ્યો, કોઈ પણ ને લ્યો, તો એમાં ક્યાંક ને ક્યાંક વેદના પડી છે. વેદનાને સાઈડ કરી અને માત્ર ને માત્ર એને ક્રૂર ચિત્રવામાં આવે છે. આવું વાતાવરણ થાય. એટલે વીરસ, એટલે શું થાય, એ વીરસ છે ને નુકસાનકારક છે. પણ જયારે ભીખુદાનભાઈ, હું તો એવું માનું કે ઈ ભીષ્મ પિતામહ છે, લાખણસિંહભાઈ જો વિદ્વાન, તો આ બધા એના વીરરસ અમે સાંભળ્યા છે. તમે કયો છે એમ છે. અત્યારના વીરરસમાં તમે કહો છો કે આ ચેન્જીસ આવ્યો છે, એનું કારણ તમને શું લાગે છે? માત્ર ને માત્ર હું હવે સાચી વાત તો આજે એ કરું કે જ્યાં પૈસાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જરૂર છે, બધા માટે જરૂર છે, પણ પૈસાને પ્રાધાન્ય આપવા માટે આવે છે એટલે એક તો જનૂનમાં લેવામાં આવે છે. જનૂન થાય એવા શબ્દોના ઉલ્લેખ કરવામાં, જનૂનથી ફંડ આવે સ્ટેજ ઉપર. ખરેખર તો પૈસાની જરૂર જ છે. કલાકાર કોઈ પણ ક્ષેત્ર હોય પૈસાની જરૂર છે, પણ એટલી હદે નહીં કે તમે તમારું સ્થાન ચૂકી જાઓ. સ્થાન ચૂકી જાય ત્યાં સુધી. અને એ પૈસો બનાવેલો કોઈને કાયમ નથી આવ્યો. ઓકે, વાત વીરરસની હતી. એ સિવાયના રસ આપણે હાસ્ય રસ. હા, વીરરસ છે, હાસ્ય રસ છે, રૌદ્ર રસ છે, પછી ભક્તિ રસ છે, કરુણ રસ છે. પછી અમિતભાઈ જો રસની જ વાત કરીએ તો વિવિધ રસ એક સાહિત્યનો ભાગ છે.
પણ એની મર્યાદા છે. આજે તમે મોરબની થનગાટ છે તો એનો 100% અર્થ સ્ટેજ ઉપર ના આપી શકો એમ. એમાં બાંધણી છે એની બાંધણી હોય છે એમ. એટલે એ તમે અર્થ ના આપી શકો. પણ આપણે ટૂંકીમાં સરળ ભાષામાં સમજવું હોય તો કઈ રીતે? હા, તો એમને બહુ મર્યાદા હોય છે એમ. શૃંગાર છે, શૃંગાર રસ છે, પ્રેમ જે આજે અમુક અંતરાઓ હા એવા છે. હા શૃંગાર રસ છે. તો શૃંગાર રસમાં બે વિભાગ છે કે શૃંગાર છે એક સાંસારિક શૃંગાર છે કે જે સંસારની અંદર ગવાતા ગીતોમાં આ શૃંગાર આવે, પતિ પત્નીની જે વાતો છે, બરાબર છે, પ્રેમી પ્રેમીની વાતો છે, એ શૃંગાર સાંસારિક શૃંગાર છે. પણ એક શૃંગાર છે એ આધ્યાત્મિક શૃંગાર છે કે જે સંતોની સામે તમે કેટલા ભજનોમાં અંદર ભગવાનને ઈ ભાવે ભજેલા દાસી જીવનના ભજનો છે બધા આધ્યાત્મિક શૃંગારના ભજનો આપણે છે. બેયની એક એક કડી સાંભળવી તો બે શ્રૃંગારની. હા, બે શૃંગારનો આપણે સાંભળ્યો હોય તો પત્ની રાહ જોઈને બેઠેલી હોય. લોકગીતની દીપક વાત કરી એટલે લોકગીતમાં જ કહું, રાહ જોઈને બેઠેલી, રાત પડી જાય, રાતે ન આવે છતાં એ રાહ જોઈને બેઠી હોય, રાત વહી જાય, સવાર ન પડે અને આવે તો એ સીધી બાંધવા ન મળતી પેલાની સ્ત્રી. એને પ્રેમ જ એટલો હોય. એટલે પ્રેમમાં એ કહેતી કે ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાસ જો, ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાસ જો, એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. તારી આજ જોઈને ખબર પડી કે તું ઉજાગરો કરીને આવીશું એમ. છતાંય પ્રેમ તો હોય જ એમ. આ શ્રૃંગાર રસ છે પતિ પત્ની હા. હજી એક શ્રૃંગાર રસ છે ભક્તિનો. હા, એમાં શું આવે? એમાં ભક્તિના તો ઘણા ગીતો છે છતાં એકાદું. પણ હું એવું માનું છું કે દીપકભાઈ પાસે એકાદી કડી આપણે ગવડાવી તો, કારણ કે ગાયકનો વિષય હા, છે, એમને ખબર જ હા, હતી. હા, દીપકભાઈ વધારે ન્યાય દીપકભાઈ આપી દીધો. હું ગાઈ શકું કાંઈ વાંધો નહીં, તમે ન્યાય ચિંતા જાઓ, એ બાજુમાં જ બેઠા. ન્યાય ત્યાંથી મળશે. આપણે આજે એને ઈ રીતે જ આપણે અહીંયા બેહેડા. હા. આ ગણપતિ બેહેડા હોય ને, આપણે કેમ એને વિનંતી કરીએ, હા, બરાબર. એમાં એને વિનંતી કરીને જ બેહેડા. હા, ત્યાં તો મહાદેવ ને ગણપતિ હારે છે. ઘણી બધી વાતો ખરેખર અમારા ઉપર તો અમે એવું ચોક્કસ કહીએ છીએ કે અમે બહુ બળભાગી છીએ અને અમારા ઉપર ખરેખર એવી કૃપા છે કે અમે કોઈ એવા છીછરા સ્તરમાં નથી જઈ શક્યા. ઓકે. અને ઈ એક અમારી મક્કમતા ખરેખર ઈશ્વરે જાળવી રાખી છે, ગિરનારી મહારાજે. અને ખરેખર જ્યાં દાતારના માં અંબાના બેસણા હોય એ જગ્યાએ છોડવી ન ગમે, એ જગ્યાના વાઇબ્રેશન પણ આપણને હોય. ત્યારે ઘણી બધી આજે વાતો છે, બરોબર. આજે મોરબની થનગાટ કરેની વાત કરી તો એમાં પણ શિવરાજભાઈએ કીધું એમ અમુક અંતર એવા છે કે ઈ સાહિત્યિક માણસ છે એ સમજે, પણ એક મંચ ઉપર એને આમ એનું જે કહેવાય કે વિસ્તૃત કરીને એને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન ન કરે. ઓકે. કારણ કે એક દરેક વસ્તુની મર્યાદા હોય. અને આપણા લોક સંસ્કૃતિની લોકસંગીતનું કામ જ એ છે કે મર્યાદા અને ગરિમા જળવાય, મંચની અને શ્રોતાઓની બેયની, અને એ સાથે લોકોમાં એક સારો મેસેજ પહોંચે. ઓકે. કલાકારોનું ખરેખર તો પહેલું કામ એ છે કે ઈશ્વર કૃપાથી તમે જો કલાકાર થયા હો તો તમારા સૌથી પહેલી જવાબદારી તો એ છે કે સમાજમાં તમારા તરફથી એક એવો મેસેજ જવો જોઈએ કે જેનાથી કંઈક સુધારો આવે. ઓકે. એટલે બગાડ કરવાનું કામ કલાકારનું મારી દ્રષ્ટિએ નથી. નથી. ત્યારે આમ તો ઘણી બધી વાતો છે, પણ હું માનું છું કે શિવરાજભાઈ પાસેથી એક બે વાતો તમે સાંભળો પછી હું તમને ગીતોનો દોર તરફ લઈ ડન ડન ડન. શિવરાજભાઈ, એક મિનિટ, તમે બે રસ કીધા, એક રૌદ્ર અને એક વીર રસ. રૌદ્રમાં શું આવે? વીર રસની તો વાત કરી. હા, રૌદ્ર અને વીરરસ આમ તો બે એક જ common થાય છે, બે જેવું થાય common છે. થાય છે. હજી એક ભયાનક રસ રહી ગયો અચ્છા, ભયાનક. જેનાથી વાતાવરણ, દાખલા તરીકે માંગણાવાળાની વાત આપણે રજૂ કરીએ તો એમાં જયારે એ ભૂત બનીને આવે છે ત્યારે એ ભયાનક રસની છાટ એમાં આવે છે. શૃંગાર અને ભયાનકનું મિશ્રણ છે બેય. ઓકે. શૃંગાર તો છે જ, બેયને એ પ્રેમ રસની વાત છે આખી, પણ એમાં પણ ભયાનકતા આવે જયારે માંગણાવાળો હા 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 ઘણા કલાકારો સ્ટેજ ઉપરથી અમીરભાઈને યાદ કરીએ તો એ કરે છે અને વાતાવરણ જ એવું ઊભું થાય કે જાણે એમ લાગે કે આગળ માંગણાવાળો કદાચ આટલામાં હોય એમ. આવું વાતાવરણ ઊભું થાય છે. હા, અને ક્યાંક ક્યાંક એ તત્વ જાગે છે હોતે એમ. જગાડવા વાળા હોય તો આજે એ જાગે છે હોતે. અચ્છા, જગાડવાવાળા. હા, જગાડવાવાળા છે. મોટી વસ્તુ જગાડવાવાળા. શિવરાજભાઈ, તમે જે અલગ અલગ પ્રકારના રસની વાત કરી, એમાં મને બે વસ્તુ, છપાકરું કેમ આવે? ઈ વીરરસનો, આમ તો વીરરસનો માહોલ છે છપાકરું એટલે, ઓકે. પણ અતિશયોક્તિ અલંકાર જેને વ્યાકરણની ભાષામાં કહેવા જાવ હા. કે રામવાળો છે હા. તો રામવાળાનો કાયદેસર 42 કિલો વજન હતો, વેઇટ 42 કિલો હતો. એની હાઈટ 4 ફૂટ 10 ઇંચની આસપાસ હતી એમ.
પણ એને જયારે છપાખરામાં વર્ણન કરવામાં આવ્યું ત્યારે હાંધા તોડિયા પાંજરા વાળા હાક લેતી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં જીયા હાક બાગ જટાસિયા જબુજાળા બચુ કાપે નાંગ જાણે તૂટાય આસમાન કે ના ફૂટા જમી વાળા તાક જાળા ફાળા ત્રેગ વાળા પ્રલેકાળા વેર જાયગા આ શબ્દો છે ને આમાં છપાખરું જો આજે તો રાગ ઉપર લેવામાં આવ્યું છે બાકી છપાખરું જેને 6 પ્રકારની લઢણથી ગાય કે ઓરિજિનલ ચારની સાહિત્યમાં ગાવું હોય તો આ રીતે ગવાય હાંધા તોડિયા પાંજરા વાળા હાકળ લેતી ભાંગ છૂટા ભાંગ બોલી ગામડામાં જીયા હાક બાગ જટાસિંહ જમુજાળા બચુકા પેલા ન જાણે કટાય આસમાન કે ના ફૂટા જમી વાળા તાક જાળા ફાળા ત્રેક વાળા પ્રલેકાળા વેર જાયગા પાંડવાળા રીગગાળા રગતાળાપુર મોજાળા ઉઠાળા વાહે વાદળારા નોર પાડે પડે તાળી બંદુકારી વાગા રાણ તુર દાતો કેકાણી જણકી કડી ઠણકી ભાકરા કડી આ રીતે 6 પ્રકારની લઢણ થતી જાય જેને 6 પાક હોય એને છપાખરું કહેવાય 6 પાક પછી આપણે એમને માયલું જાય બરાબર એક એને છે ને એક છંદનો ઢાળ આપી દેવામાં આવ્યો છે એટલે એ છંદના ઢાળે હજી બધા રજૂ કરે અને ખૂબ પબ્લિક એ વધાવે છે પણ એમાં ખરેખર તો ડીપલી અંદર ઉતરી અને એના શબ્દો શું કહેવા માંગે છે હાંધા તોડિયા પાંજરા વાળે પાંજરાની અંદર હાવજને પૂરવામાં આવ્યો હોય એવો કેવો હાવજ કે 9 હાથ લાંબો 1.5 હાથ પોળો એવો છે આજે ઈ જનાવરે હવે નથી રહ્યા ઈ એવો જનાવરને પાંજરાની અંદર પૂરી દેવામાં આવ્યું હોય અને અચાનક એક કડિયું કટ કરતી તૂટી જાય અને વિકરાળ થઈને બહાર આવે એવો રામવાળો યુદ્ધના મેદાનમાં આવ્યો આવું એમાં વર્ણન છે પણ રામવાળાએ એના જીવનમાં એક પણ યુદ્ધ કરેલું નથી યુદ્ધ જ નથી કરેલું અત્યારે ટૂંકમાં છેલ્લે એવું છે કે માર 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 કરી આવું છે આ માર શબ્દ શું છે એ ખબર માર એના જીવનમાં માર શબ્દ હતો જ નહીં એને બહુ જાણી જોઈ અને એને બહુ દેખાણું ન્યા જ એને એ કર્યું છે બાકી એને નથી કર્યું આખા જીવન ચરિત્રમાં એમ પણ એના વર્ણનોમાં એને આટલું બધું હતો એના કરતા 1000 ગણો ચિત્ર હોય અમિતભાઈ કેવા છે એને 1000 ગણા ચિત્ર હોય તો અમિતભાઈ નું મારે છપાખરું લખવું આ સીધી વાત આ છપાખર એક કોમેન્ટની એક તો પાછી લઈ આમાં તો શું છે આ બધી મને પોતાને હતું કે આમાં છોકરાઓનો વાત નથી આજના જમાનામાં 30 સેકન્ડની રીલમાં કેટલું દેખાડવું કેટલીક વાતો કરવી તમે જેમ કહો છો એમ રાત આજે જે મંજીરા વાદક છો ભાઈ છે ને મળ્યો હતો એમ કીધું કે અમુક કલાકારો છે ને એ આખી રાત કાઢી નાખે 2 જ કલાકારો હોય એ 2 કલાકના રાઉન્ડ લે ને અમારો મંજીરા વાળો ચડી જાય કે અમુક કલાકાર હારામાં જતા એ એટલા માટે ડિટેલિંગ કરે છે હવે ડિટેલિંગ કરવાનું અત્યારે કે 1 કલાકના રાઉન્ડમાં તમને બધું પૂરું કરી લેવાનું હોય હવે એમાં જે નોટ ઉડવાની હોય એ ભલે એની બહાર નથી રહેવાની હવે તો દાનમાં જાય બધું હવે એવું નથી કે કલાકારો ભાગમાં જતું હોય એ દાનમાં જ જાય છે પણ એ સ્ટેજ કોનાથી ભરાય છે ને એ મહત્વનું છે કોના ફોલોવર્સ છે એ મહત્વનું છે પણ સાચું લોક સાહિત્ય શું છે એ જાણવા માટે તો વિનમ્ર પ્રયાસ કર્યો છે પ્રીતિબેન કંટારિયા જય માતાજી બલરામભાઈ ચાવડા સાહેબ જય દ્વારકાધીશ કંચનબેન ચૌહાણ જય શ્રી કૃષ્ણ હીરાભાઈ છુગા સાહેબ દીપ્તિબેન સોની શૈલેષભાઈ દવે જય ગિરનારી દ્વારકેશ એસ્ટેટ થી કે છે કે વાળા બાપુના ધામેચા ફેમિલીના ફાર્મ ઉપર સાંભળેલા દીકરી વાળો પ્રસંગ છે એ હૃદયસ્પર્શી હતો એ આપણે પ્રયત્ન કરશું અત્યારના દર્શનભાઈ ઉપાધ્યાય કે છે કે જીતુભાઈ દ્વારકાવાળાના વંદન કહેજો અને બંને કલાકારને સાંભળવા બેસો તો કલાક ખાલી ચાવવા જેવી થાય એટલા માટે તો આ વાત થાય છે કે ભાઈ અઘરું છે આ બધી સમસ્યા પણ થાય એટલો પ્રયત્ન આપણે કરીએ શરૂઆત તો કરવી પડશે એટલે શરૂઆત કરવાનો એટલે 2 પાર્ટમાં કર્યું છે કે આ અઠવાડિયે પણ ભાવેશભાઈ જોશી જય સોમનાથ જયેશભાઈ બોકરા જય ગિરનારી નાથાભાઈ આગઠ વાસ્તવિક ખૂબ જ સુંદર પહેલ કરીને વાસ્તવિકતાથી સમાજને વાકેફ કર્યા હા પ્રકાશભાઈ મારડિયા જય ગિરનારી વિશ્વાસભાઈ ગોતાણી અર્જુનભાઈ બાટવા અર્જુનભાઈ યાદવ કે છે કે અમિતભાઈ અને દીપકભાઈને જય ગિરનારી બસ બીજી કોમેન્ટો લઈ લે કારણ કે આમાં હું કોમેન્ટ વાંચવા જઈશ તો બધું પૂરું થઈ જાય પણ તમે લોકો શેર કરતા જજો જેથી કરીને જે ઓરિજિનલ વાતો છે ને ઓથેન્ટિક વાતો એ લોકો સુધી પહોંચે દીપકભાઈ તમે ભજનની વાત કરી કે ભજનભાઈ પાછા પ્રકાર હવે એ ટૂંકમાં થોડું કેવું પડશે પણ કેવું તો પડશે જ કેવું જોઈએ જ હા કેમ કે ભજનમાં એવું થાય છે હું પહેલા તો ખાસ એ કહું કે મારા કલાગુરુ નારાયણ સ્વામી બધાને મેં એવું પૂછતા સાંભળ્યા છે કે નારાયણ ઘડિયાળના બહુ શોખીન હતા ઘડિયાળ વારંવાર જોઈએ નવી ઘડિયાળ પહેરે એની પર્સનલ મેટર છે પણ સાહેબ મેં એને અનુભવેલા છે એટલે એ આમ હાર્મોનિયમ વગાડતા હોય એટલે ગાતા ગાતા એ આ કાંડું આમ થાય અચ્છા એટલે લોકોને એમ હતું કે ઘડિયાળ જોવે છે પણ એ ઘડિયાળ એટલા માટે જોતા કે કયો સમય છે ઓકે એ સમયનું ભજન ગવાતું
બરાબર. સમયના ભજન. ઓકે. ભજનના પ્રકારો છે સંધ્યાથી લઈ. સંધ્યા તો કે સંધ્યા એટલે શું? એમાં મેક્સિમમ કબીર સાહેબના ભજનો હોય, ઓકે. ઘણા બધા છે. હા. બરોબર. આપણે યોગેશ બાપુ પણ ગાતા, પણ વધારે પોપ્યુલર હું તમને કહું, તમે હા. કીધું એમ કે હા, હા. એ આપણે કરતા એટલે એક હા. તો આ સંધ્યાનો પ્રકાર. બરોબર. તો કબીર સાહેબનું આ ભજન, ચાલો ને વિદુર ઘેર જાય એવો દવજી, ચાલો વિદુર ઘેરે જાય, કે બંટી નો રોટલો ને તાંજડિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઓધવજી, ચાલો વિદુર ઘેરે. આ સંધ્યા. પછી ધીમે ધીમે રાતનો પ્રહર જામતો જાય એમ પછી આરાધ આવે. તો આરાધમાં તો લાખાની આરાધ પણ છે. ઓકે. ગંગા સતીના પણ વધારે પડતા ગંગા સતી પાનભાઈ. બરોબર. બધા લોકોને એવું હતું ગંગા સતી પાનભાઈ હાહુઓ. ઓકે. પણ એ હાહુઓ હોય તો વજન ન થાય, ભજન ન થાય. બરાબર છે. હા, હા. ઝઘડા થઈ. ઝઘડા જ હા, બરાબર થાય. છે. એ સાસુઓ નહોતા, એ સાથે આવેલા હતા પિયરથી, અને એમના પણ ઘણા બધા ભજનો છે. એમાં પણ સાંભળેલા જ છે બધા. અભ્યાસ જાગ્યા પછી ભમુ નહીં પાનભાઈ, વચન વિવેકી જે નર ને નારી એક પાનભાઈ. હમણાં ઓલા વિદેશી બેનનું વચન છે, ઈ ખબર તો એ ખૂબ ઓકે. ફેમસ થયું છે અને હા. એ આજ વીજળીને ચમકાવે. વીજળીને ચમકાવે. હા, એ પણ એક ખરેખર એમાં એક મેસેજ જ છે ઓકે. કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, હે અચાનક અંધારા થાશે જી. એટલે જીવન તમને ઈશ્વરે જે આપ્યું છે એ એક એક ક્ષણ મૂલ્યવાન છે, અને તમારે જે જીવવું છે, ઈશ્વરે તમને જે અપેક્ષાએ અહીંયા મોકલા છે મનખો સાર્થક કરવા માટે, ઓકે. તો એ વીજળીનો ચમકારો થાય ને ત્યાં તમે મોતીડું પરાવી લો, કારણ કે અંધારું જ છે સાહેબ. ઓકે. એટલે તમને મોતી પરાવવા માટે જે તમને અજવાળું મળવું જોઈએ નથી મળ્યું, તો વીજળીનો ચમકારો થાય એટલી ક્ષણમાં એ મોતી પરાવી લ્યો. ક્યાં વાત છે. આ બધી ઘણી બધી વાતો દરેક એમાં એક ભજન, આંકડા- ગીત બધામાં મેસેજ છે. એમાં શિવરાજ એક આંકડો બોલે છે, 1,84,000. હા, 21,608. શ્વાસ આ છે ને એ માણસના વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે ઓકે. કે માણસ પોતાના સવારથી જાગે અને રાત્રે સુવે ત્યાં સુધીમાં 21,608 વખત એના શ્વાસની આવન જાવન થાય છે. ઈ આવન જાવન આવાગમન જે છે એમાં ક્યારે ઈ મોતીડું પરોવાઈ જાય ઓકે. એની વાત છે. ઓકે. એટલે આ બધી ભજનોની વાતો ઓકે. છે. હજી આમાં પછી- અને જે હું લોકગીતો માટે તમને કહેતો હતો, તો લોકગીતો માટે પણ હું એટલું કહીશ કે તમે પહેલા તો ખરેખર કોઈ પણ જે હવે પછીના, અમે તો ઈ જૂના કલાકારોને અનુભવીને નીકળ્યા છીએ બહાર, એટલે અમે તો એ જાળવી રાખ્યું છે. વચ્ચે એક વાત કીધું શિવરાજભાઈ, મને ઘણા લોકો પૂછે કે તમારા પ્રોગ્રામ કેમ બહુ ઓછા થાય છે? એટલે મેં એમને કીધું કે મારા પ્રોગ્રામ જે થાય છે ને એ હું કરું છું, ઓકે. ઊભા નથી કરતો. ઉભા નથી કરતા. બરાબર છે. કે ઘણા લોકો એવા હોય કે કાંઈ વાંધો નહીં, આપણે હારે જમશું, પ્રોગ્રામ તો કરીએ, હા, હા. આપણે જે દેવું એ દેજો. એના કરતા જે સાચું છે એ સમાજ સુધી પહોંચાડવાની કલાકારની જવાબદારી છે, એ હું સમજી શક્યો છું. ત્યારે આપણા મલકના માયાળુ માનવી બધાય ગાય વર્ષો, હા, બરોબર. હા. પૂછો તમે અત્યારના જે નવા કલાકારો કોનું લખેલું છે, ખ્યાલ છે? કોઈ નથી ખબર. સુરેન્દ્રનગર વઢવાણ સાઈડમાં બાપભાઈ રાણપરા થઈ ગયા, એમનું જ લખેલું ગીત છે, એમનું જ સ્વરાંકન કરેલું છે, અને એમને આ એકમાત્ર ગુજરાતી કલાકાર એવા હવે આ દુનિયામાં નથી, એને દયાળુ કહેતા. પેરિસના એફિલ ટાવર ઉપરથી પરફોર્મ એકમાત્ર ગુજરાતી કલાકાર બાપભાઈ રાણપરાએ આપણા મલકમાં કર્યું છે. અને અત્યારે જે ગવાય છે ને ઈ ઢાળમાં નહીં, એનો અસલ ઢાળ બાપભાઈનો આ હતો કે આપણા મલકના માયાળુ માનવી, એ માયા મેલીને વયા જાહું મારા મહેરબાન, હાલો તમે આપણા મલકમાં. આ એનો અસલ ઢાળ. પછી કવિ દાદ બાપુની રચના તમે લ્યો તો ઈ પણ ઈ પ્રકૃતિના કવિ, એને જે શબ્દો લખ્યા છે તો એને સમજી લ્યો પેલા, પછી ગાઓ. પેલા તો આ જે લોકસંગીત છે ને એમાં યે ક્યાંય છે જ નહીં. હવે આ અટાણે લેખતા કલાકારો છે ને એ બધા કોઈ પણ દુહો કે ગીત ચાલુ કરે યે, હવે યે ક્યાંય છે જ નહીં.
હે છે, એ છે. અલગ અલગ બધા લોકસંગીતના જે બધા પ્રકારો છે, પિંગળ ભયડા હોય, આ લોક સાહિત્ય, એ બધું છે. એટલે પરિસ્થિતિ એવી થાય છે કે કાળજા કેરો કટકો તો ક્યાં કેવી રીતે જે લખાણું છે એ ભાવથી પહેલા સમજી અને પછી તમે એને ગાઓ તો એ લોકોને અસર કરશે. તમને અસર કરશે તો લોકોને અસર કરશે, પણ લોકોને કઈ કરવું નથી, સીધે સીધું ગાવું છે. એટલે ઘણા બધા પ્રકારો છે લોકગીતોના. અને એથી વિશેષ કહું તો આજે કૃષ્ણ ભગવાનના વધારેમાં વધારે તમને ગીતો જોવા મળશે, કારણ કે એ એક એવો દેવ છે કે દરેક લોકોના હૃદયમાં એનું સ્થાન છે. અને તમામ જગ્યાએ તમને જોવા મળે કે કોઈ પણ જગ્યાએ લોકગીત હશે તો એમાં કાનુડાને વધારે બિરદાવ્યો છે, કાનુડાને વધારે. એટલે લોકગીતો ઘણા બધા છે એમાં કે કાન તારી મોરલીએ મોયને ગરવો, એમાં ગરબો ઘેલો કીધું ઘણાય ગઈ છે. હા, ગરબો ગઈ છે, પણ આ ગરવો છે. હા એની વાત છે. વાહ, વાહ. પછી એવા હરવા હાડની રે ગુંઢા રાતડી, આ બધી ઘણી બધી વાતો છે. અચ્છા. અને આગળ ઉપર પાછા કરીએ, પણ મને એવું લાગે છે કે આમ આનંદ કરવો જ છે આજે. લોક સાહિત્ય ની લોક સંગીત ને પણ આનંદ કરીએ આપણે. અચ્છા, શિવરાજભાઈ, તમે કંઈક વાત કરતા હતા ને, આપણે વાત થઈ ગઈ. વાત ભજનની જયારે વાત આવી ને ત્યારે મને મારી દ્રષ્ટિ પ્રમાણે મને એવું દેખાય કે આજે યુવા વર્ગ છે ભજનથી દૂર થતો જાય છે. જેને ભજન કહી શકીએ, જે સંતવાણી કહી, સંતોના અનુભવની વાણી કહીએ, એ આજે જે અત્યારે જે ગીતો આપ જોડિયા બની અને જે છે ને એમાં જે તાલ ને એ જે ઠુમકા લાગે છે એ વસ્તુ આખી જુદી છે. પણ મૂળ વાત હું એ કરું છું કે જે ભજનથી જેટલા હું કામે જતા જાય છે, મને મારી દ્રષ્ટિ પ્રમાણે મને એવું દેખાય છે અમિતભાઈ કે ભજન બને ક્યારે શબ્દોની રચના હોય છે. જયારે શબ્દોની રચના હોય છે, મૂળ તો ભજન શબ્દોથી થાય ને, પછી એમાં રાગ લય તાલ બધું એમાં ભળે. મૂળ તો શબ્દોની રચના, શબ્દોનું જોડાણ એ ભજન છે. મહાપુરુષોનું જે અનુભવો થયા છે એમની વાત, એમ પોતે અનુભવો રજૂ કરે છે બાંધા શબ્દોમાં. કારણ કે ગુરુ પરંપરામાં જે બોધ મળેલો હોય છે ખુલ્લું બોલાતું નથી એનાથી, એટલે બાંધા શબ્દોમાં એના અનુભવો આવું આવું કરવાથી આવું આવું થાય એવું ભજનમાં આપણને એ બતાવે છે, આપણે રસ્તો બતાવે છે ભજન. પણ આજે ભૂલ એવી થાય છે કે વેરિએશન, જેને વેરિએશન કહેવાય, અને અમુક લેવલે કરે તો સારું લાગે એમ, પણ એટલું બધું રાગ રાગીણીનું એટલું બધું વેરિએશન કરવામાં આવે છે કે એમાં શબ્દો જ ઉઠતા નથી. વેરિએશન કરવાનું કારણ જરૂર નથી, એટલી જરૂર જ નથી, પણ હું સારો દેખાવ અને મારા ગળાની આટલી મોટી રેન્જ છે. તમે જે વીજળીને ચમકારે કીધું એ કેટલું સરળથી ગાયું છે, તો આજે વર્લ્ડ ફેમસ ઈ થઈ ગયું, વર્લ્ડ ફેમસ થઈ ગયું છે. પછી નારાયણ બાપુ ને કાનદાસ બાપુ ને તમે શાંતિથી સાંભળો તો એક એક શબ્દ આવે છે. શબ્દ આ બધા રાગ રાગીણી કરવા હાટુથી પોતાના દેખાવ કરવા માટે આજે કોઈને વધારે થાય તો માફ કરે, પણ મને આવું દેખાય છે કે એટલા બધા એને ઘૂંટી નાખ્યું છે. રાગ એટલે શું? અલંકાર. જી, શબ્દને આજે હું છું તો હું કદાચ મારા અલંકાર સારા, ઘરેણા હાથે સારા કપડા બધું પહેરીએ તો સમાજની સામે સારા લાગી, તો શબ્દ જગતને સારો લાગવા માટે આપણે અલંકાર પહેરાવીએ છીએ. પણ અલંકાર કેને પહેરાવે? જીવતો હોય ને. શબ્દનું મૃત્યુ થઈ જાય માથે તમે ઢગલો કરો, શું કામ? નાના મીની માથે તમને કદાચ ઘરેણાના ઢગલા કરો તો શું કામ? આવી પરિસ્થિતિ થઈ ઉભી રહી છે. મૂળ આપણા યુવાનોને રસ નથી એવું ન કહી શકીએ, હોય 100% રસ છે, કારણ કે બધાને ખબર છે કે આનાથી બીજું સત્ય સનાતન જગતના ચોકમાં કાંઈ નથી. તો આ જાણવું જ જોઈએ, પણ એટલું અઘરું કરી દીધું કે એ લોકોને છેલ્લે અરુચિ ઉભી થઈ ગઈ. સુરતભાઈ, એક વસ્તુ જાણવી હતી કે તમે ગિરનાર ઉપર પણ ગીત લખ્યું છે. હા, ગિરનાર. એ ગીત થોડુંક અમારે શબ્દો અથવા તો તમે ગાઈ શકો તો બે. અને ગિરનારને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે જુનાગઢ પાસે નહીં, હું તો કહું વર્લ્ડમાં આવી વસ્તુ ક્યાંય મળશે જ નહીં. આટલું આમ તો જે એના સંશોધકો છે જો એ એવું કહે છે કે 3 કરોડ વર્ષ પૂરા થયા છે ગિરનાર. 3 કરોડ વર્ષ પૂરા થયા છે. પછી આખા વર્લ્ડની અંદર જોવા માટે જઈએ તો આપણી પાસે મોટામાં મોટી મૂડી હોય તો ગિરનાર અને આપણા સંતો. બરાબર છે. જેવા મહાપુરુષો થઈ ગયા, બેઠા બેઠા એને એવડી ખોજું કરી, અને એટલી મોટી ઉર્જા હોય, તો એક સંતની ઉર્જા હોય અને ત્યાં તમને ખેંચાણ થતું હોય, તો અહીંયા તો કેટલા સંતો ગણી ન શકો. બધા ગિરનારની ગોદમાં બેઠા છે, તો આ કેટલી ઉર્જા છે ગિરનારની. એ ઉર્જામાં આપણે આનંદ કરીએ છીએ એમ. પછી જે સંતો ત્યાં જે હોય છે એના અનુભવ પ્રમાણે મેં ગિરનારને દર્શનથી જોયો કે ભાઈ આની અંદર એવી કઈ વસ્તુ છે કે જગતમાં નથી. પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ વિરુદ્ધ કઈ હોય નહીં, પણ ગિરનારની એવી ઘણી જગ્યા છે કે જ્યાં પ્રકૃતિ કરતા કઈક અલગ જોવા મળે છે. એના પેલો શિલાલેખ. પથ્થર દુનિયા આખીમાં ક્યાંય ન વધે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ પથ્થર ન વધે, ઝાડવા વધે, નદીઓ વધે, પથ્થર ન વધે, પણ ગિરનારમાં આવો તો શિલાલેખ વધે છે. ઓથેન્ટિક પુરાવો છે. બરાબર છે. પછી
આપઘાત વસ્તુ એવી છે કે કોઈ કહે છે કે આત્મહત્યા ન કરાય, અને આજે માણસને જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જઈએ તો આત્મહત્યા અને જીવ હત્યા એમાં બહુ ડિફરન્સ છે. તમે બીજા કોઈને મારો તો જીવ હત્યા કહો છો, આપણે કરીએ તો આત્મહત્યા. એનો મતલબ એ કે આપણી અંદર આત્મા અને જીવ બે અલગ છે. બે અલગ છે. જીવે અલગ છે. તમે જો આજે હું અહીં બેઠો છું તો કદાચ હું વિચારની દુનિયામાં વયો જાઉં તો તમે એવું બોલશો કે ભાઈ શિવરાજભાઈ હાજર છે પણ એનો જીવ નથી. તો જીવ નથી તો આ બોડીને કોણ પોષણ આપે? આત્મા આપે છે. એનો મતલબ એ કે આપણો જીવ પરિભ્રમણ કરી શકે છે, પણ મહાપુરુષોએ સાધના કરી અને આત્માને પરિભ્રમણ કરાવીને જીવથી ટકી રહ્યા. ક્યાં વાત! એ જીવથી બેઠા હોય છે અને આત્મા પરિભ્રમણ. એવી હજારો આત્માઓ, એટલે જે ઉર્જાવાન આત્માઓ હતી એ ગિરનારને પરિભ્રમણ કરી રહી છે. એની ઉર્જા જ આપણને મળે છે મહાપુરુષોની. એટલે તમને ગિરનારની રચના સંભળાવું. મણિયારામાં છે કે જી બમ બમ નાય નાદ ગાજે છે રે, હરિહર હાથ ગુંજે છે. શિવરાત્રીનો મેળો હોય ત્યારે એકારે હજારો સાધુ બમ 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 કરતા હોય. એમાં ભોળોનાથ પોતે બમ બમ કરવા આવે છે. ઈ ખુદ બમ બમ કરે છે. એમ એ બમ બમ હું કોઈ દુનિયામાં કાંઈ નહોતું ને તેથી બમ બમ હતું. ઈ બમ બમ હજી સાધુ સંતો જાળવી રાખ્યું. ત્યાંથી સૃષ્ટિનું બમ બમ થી સર્જન છે. એટલે બમ બમ નાય નાદ ગાજે છે રે, હરિહર હાથ ગુંજે છે, અનભેદી ભણકાર જ્યાં વાગે. ભેદી ભણકાર ઘણા આપણા ગિરનારના અંદર જે ખોજ કરવા માટે જાય છે ને, અમિતભાઈ એવું કહે છે કે એવા અંદર એવા ધડાકા થાય છે કે ઈ શું થયું ક્યાંથી થયું ખબર નથી રહેતી. પછી મને જોવામાં એવું આવ્યું કે આ મહાપુરુષો ત્યાં બેહીને સમાધિમાં બેઠા. તો આજે આપણે અહીંયા બેહીને મોજમાં આવી તો આપણે અલખ નિરંજન કરતા હોય તો ઓલા કરતા હોય કે નહીં કરતા હોય? ઈ નીચે બેઠે બેઠે અલખ નિરંજન, આ બાજુ ત્રિલોકનાથ બાપુ જેવા મહાપુરુષ આદેશ એમ કરતા હોય. ઈ ભેદી ભણકારા છે. પાતાળ સુધી એના પડછંદા જાય છે. એટલે ભેદી ભણકાર જ્યાં વાગે, ડણ કૂદે તો કેસરી ગાજે રે, ગેબી ગિરનારની ગાથા આવી ગિરનારની ગાથા. 6 કડી મેં લખી છે પણ આપણે શોર્ટમાં જવું છે એટલે તમને એક કડી એવી કહું કે આખા વર્લ્ડની મોટામાં મોટી વાત આ કડીમાં હમાયેલી છે. જ્યારે કોઈ સર્જન આપણે કરવા જઈએ ત્યારે આપણે જો 2-3 દી કોઈ સારા પ્રસંગ હોય તો થાક લાગતો હોય, તો આવડી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ત્રણેય દેવોને થાક લાગ્યો. પછી એને એ વિચાર કર્યો કે ત્રણેયનું પ્રાગટ્ય છે એટલે માં નથી મળી. અને માં તો જેને ન મળી હોય એને ખબર હોય કે માં શું છે. એટલે ત્રણેય દેવો એવું નક્કી કર્યું કે આપણે આરામથી જાય અને માં મળી જાય એવું આંગણું ક્યાં? તો એને દ્રષ્ટિ કરી આખા વિશ્વની માથે એવું આપણું ગિરનાર દેખાણું. એને ત્યાં અનસુયામાનું આંગણું દેખાય. એટલે અનસુયાના આંગણે ત્રણેય બાળક બનીને આવીને હુઈ ગયા. ત્રણેય બાળક બનીને અને ત્રણેય માતાજીઓ આવીને હાથ જોડીને કીધું કે હે માં, હે શક્તિ, અમને અમારા પતિ આપી દો કે આ હુતા આમાંથી લઈ લ્યો એમ. એટલે ત્રણેય માતાજી જોવા મળ્યા ન ઓળખાના. પાછા આવીને કીધું કે નથી ઓળખાતા, તેદુના નથી ઓળખાતા એમ. ભાઈશ્રીને આ વાત કરી મને ખૂબ આનંદ થયો. તેદુના નથી ઓળખાતા, તમે નથી આને ઓળખી શકતા. નહીં ઓળખી શકો નહીં તો એ ખાવાનો લઈ ગયો, એક રસોડામાં વયા જાઓ, વાહિદા મોડો કરવાનું, મોડો રસોઈ કરવાનું, મોડું કામ કરવા. 6 મહિના બ્રહ્માંડનું સર્જન કરી નાખે આમ પલકવારમાં. એવી જગદંબાઓ ત્યાં આંગણા વાળતી હતી. આંગણું કેવું હોય છે એટલે એ આંગણાને મેં કીધું કે જે અનસુયાના આંગણા કેવા રે, ઓઢા 3 દેવ બાલુડા. હે જે અનસુયાના આંગણા રૂડા રે, ઓઢા 3 દેવ બાલુડા. અન શક્તિ કે રસાયવા સૂતા, અરે શક્તિ કે રસાયવા સૂતા, ભવા માગે ભરથાર તો આપો રે. ભવાને માગું પડ્યું મારો ભરથાર તો આપી દો. એટલે ઈ આ બધું આ વિશેષતા છે. છેલ્લે મેં નામાચરણ એમાં લીધું છે તો એમાં આમ આખા વર્લ્ડની બધી નદીઓ પવિત્ર છે, બધા જળ પવિત્ર છે, પણ અમારું જુનાગઢની હોનરે કમ નથી. જેને ગંગાજીને યારે તમે તોલી શકો. શું કામ કે આજે પણ અસ્થિ પધરાવો તો અત્યારે પણ અસ્થિ વિસર્જન થઈ જાય એમ. એટલે મેં આ છેલ્લી કડીમાં લીધું કે જી હોન રેખના ખોબલા પાણી રે, શિવે ગાય ગીત હરવાણી. અમારી હોન રેખના ખોબલા પાણી રે, શિવે ગાય ગીત હરવાણી. અને દામોદર ડૂબકી મારી, છેલ્લી ડૂબકી દામોદર લાગે ગમે ત્યાં જાવ એમ. એટલે દામોદર ડૂબકી મારી, ધામ ચારે ના ફળ કમાણી રે.
દેવી ગિરનારની ગાથા. એટલે છેલ્લી ડૂબકી આપણે અહીં મારવી પડે. છેલ્લી ડૂબકી મારવી પડે. એ ડૂબકીનો કાલ વિડીયો બહાર પડ્યો હતો. હા. મારું દુઃખ થાય ક્યારેક ક્યારેક, પણ એ વાત કરવા માટેનું આ પાછું પ્લેટફોર્મ નથી. એક શૈલેષ ભાવેશભાઈ જોશી છે એવું કે છે કે કટક રસ આવું કઈ હોય છે? કટક રસ ના, કટક રસ ક્યાંય મારા ધ્યાનમાં નથી. અચ્છા, અને નિર્ગુણી ભજન વિશે કઈક કહેવા માંગે છે, એ શું છે? નિર્ગુણી ભજન તો નિર્ગુણી તો શબ્દ પાછો એવો છે કે ભજનમાં ન વપરાતો હોય. હા, ગુણ વગરનું થયું. એટલે આ કટક રસ ને ઈ છે હશે પણ આપણા ધ્યાનમાં નથી. ટૂંકમાં એમ આપણે વાંચવામાં બની નથી. શકે, કદાચ એમનો અભ્યાસ હોય અને હા. બની પણ શકે. આ બધી વસ્તુ છે. પણ એક બે વસ્તુ છે અત્યારે ખાસ જોવા જાય તો દીપકભાઈ, તમે જે કંઈક વાત કરી કે અત્યારની પેઢીના કલાકારો, કહેવાનો મતલબ એ છે કે એક નારાયણ સ્વામી છે, ભીખુદાનભાઈ છે, દિવાળીબેન છે, પ્રાણભાઈ છે, કેટલાય કલાકારો જી. કલાકારો થઈ ગયા છે કે જેને આપણે નાનપણમાં સાંભળવા જતા ભવનાથમાં. અત્યારની પેઢીના કલાકારો છે એમાં ભજન ડાયરામાં થાય છે એવું કે હિન્દી ગીતો ઉપર વધારે વહી ગયા છે. નો ડાઉટ લોક સાહિત્યની વાત કરીએ તો ભીખુદાનભાઈ છે, તો ભીખુદાનભાઈનું જો કોઈ લીધું હોય તો રાજભામાં હજી દેખાય છે થોડું. જી જી કે લોક સાહિત્યની વાત આવે ત્યારે ઈ સ્ટેજે ભીખુદાનભાઈ તો ભીખુદાનભાઈ જ છે, પણ જો જાળવી રાખ્યું હોય તો રાજભા છે, શિવરાજભાઈ છે, આપણા લાઈવમાં જે બોલાવવાના હતા ભૂલાઈ ગયું, લાખણસિંહભાઈ, લાખણસિંહભાઈ, જીતુભાઈ દાદ છે. એટલે આમાં ક્યારેક એવું બને કે કલાકારોનું નામ ન લેવાય તો માફ કરજો, કારણ કે બધા કલાકારોના નામ અત્યારના મોઢે પણ ન હોય. પણ અત્યારની પેઢીના કલાકારો છે એ તમને યોગ્ય લાગે છે કે હિન્દી પિક્ચરના ગીતો છે લોકોની ડિમાન્ડ છે કે કલાકારો ગાય છે? હું અમિતભાઈ, આપણે જયારે શરૂઆતમાં બધા ભેગા થયા અને આપણું એફબી લાઈવ ચાલુ થયું એ પહેલા જ આપણે અમુક ડિસ્કસ થતી હતી કે ખરેખર કલાકારનું પહેલું લક્ષણ તો એ છે અને એની ફરજ પણ એ છે. હું તો કહું છું કે ફરજ જ કહેવાય કે કલાકારને જયારે ઈશ્વરની કૃપાથી એ કલાકાર બન્યો હોય ને તેનું પહેલું કામ એ છે કે કમાવાનું માધ્યમ તો બધાનું હોય, દરેકને એક અલગ અલગ વ્યવસાય હોય, પણ સમાજને એનાથી જેટલું સાચું દેવાય ને, અને શબ્દ કોઈ પણ હોય, શબ્દ બ્રહ્મ છે. શિવરાજભાઈ વાત કરી ને કે તમે ગાઈ નાખવું એ મહત્વનું નથી, પણ તમે પહેલા એનું લેસન કરો, કોણે જે લખ્યું છે, કયા ભાવથી લખ્યું છે. હજી ગઈકાલે જ મેં અનુપ જલોટાની એક ખાલી નાનકડી રીલ જોઈ, એમાં એણે એટલું કીધું કે હું કોઈ પણ ગીત ગાતા પહેલા ઈ ગીતને 100 વખત એમનેમ બોલું છું. ઓકે. અને ઈ પછી ઈ ગીત કોણે લખ્યું છે, શું કામ લખ્યું છે, કયા ભાવથી લખ્યું છે, એ હું બરાબર એનો અભ્યાસ કરું છું, 100 વખત વાંચું છું એમાં. અને પછી ઈ રીતે તમે જો એને રજૂ કરો તો એ ચોક્કસ લોકોના હૃદય સુધી પહોંચે. નથી પહોંચતું. અને આજે તમે કીધું ને તમે કે ભાઈ એક યંગસ્ટર અત્યારે ખૂબ શરૂઆતમાં જ તમે બોલ્યા કે અત્યારે ભજન ડાયરા તરફ ખૂબ વળ્યું છે. ઈ ભજન સાંભળવા તો કોણ જાણે 15-20% જો ત્યાં જતા હોય તો, બાકી એને ગમતા ફિલ્મી ગીતો જે કાંઈ બધું એનું આવે છે ઈ બધું જ સાંભળવા જાય છે. અને ખરેખર મારી દ્રષ્ટિએ જ્યારે પાછળ મંદિરની પ્રતિષ્ઠા એવું બેનર હોય ને ડાયરો ને સંતવાણી એવા શબ્દો લખેલા હોય ત્યારે કલાકારે સમજવું જોઈએ કે ભાઈ ક્યાં ડિમાન્ડ છે કે એટલે ઈ પૂછો. હા, એટલે લોકોની ડિમાન્ડમાં એવું થાય છે કે ઈ સ્તર હવે એવું હોય તો પછી હવે બેટર કે તમે એને ડાયરો કે સંતવાણી નામ આપો માં. તમે સરસ એક મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ જ કરી નાખો. ઈ લોકો પણ જો ન્યાય છે, તમે કોઈ દિવસ તમે મ્યુઝિકલ કલાકારો ગાતા હશે, બધા સારા સારા સિંગરો છે, તમે ઈ ક્યારે એની પાસે પછી પાછા ગુજરાતી ગીતો, ડાયરો, લોકગીતો, ભજન સાંભળો, ઈ એનું જ કામ કરશે. તો તમે જે તમારું જે મુખ્ય કામ છે એ તમે કરો. ખાસ વાત એ છે, મૂળ તો એવું છે, મને દેખાય છે ત્યાં સુધી દીપકભાઈ, કે સમાજ બધું માંગે એ બધું આપવું આપણી જરૂરિયાત નથી. તમે એને ના પાડતા શીખો ને. આપણી પાસે જે છે સમાજને શું આપવું જોઈએ, અને સમાજમાંથી સમાજ, કારણ કે હજારો પ્રકારના વિચારધારાથી બનેલું એક આ સાધન છે સમાજ. એટલે તો એમાં બધાના વિચારોને આપણે પૂરું કરવું એ આપણી જરૂરિયાત મને નથી લાગતી. ક્યાંક સ્ટેજમાં આપણે કદાચ ફેલ જવું પડે તો સ્ટેજ જવા દેવાય છે, પ્રોગ્રામ ફેલ જાય તો જાય, પણ તમારા સ્તરથી ફેલ ન જવાય. કારણ કે એમાં સારા માણસો છે એ જ નોંધ કરવાના છે, એ જ અસ્તિત્વ છે. જે મહાપુરુષો છે અત્યારે તમે તો પ્રોગ્રામ કરતા હોય તો ખરેખર આખા પ્રોગ્રામમાં જ્યારે હજારોની બેનદી હોય તો એમાં જેમાં નિર્ગુણી ભજન ને જે કટક રસ ને એમાં મારા ભાઈએ કીધું તો એ ક્યાંક જાણતા હશે તો જ ક્યાંક એક લેવલ વાળા છે ભાઈ શૈલેષ જોશી, ભાવેશભાઈ, પણ મને ખબર છે એ શિક્ષક છે,
એટલે એ ક્યાંક સાંભળી એ વાત છે બરાબર. તો જ ઈ કહેતા હશે. તો આવા ગુણી લોકો પણ હોય છે. તો એ હા. કેટલા ટકા? એવા વર્ષો પહેલા થોડા હતા ને અત્યારે ઓછા છે. એનું પ્રમાણ ઓછું જ હોય છે. હું તમને કહું, આખા દિવસમાં મને ને તમને વિચારો હજારો આવે છે, એમાં 900 વિચાર તો ખરાબ જ હોય છે, પણ 2 સારા વિચાર છે ને તમારું આખું જીવન બનાવી નાખતા હોય. Okay. એટલે સારા વ્યક્તિઓ છે ઈ જો રાજી થઈ જાય, એમાંથી તમને દાદ મળી જાય તો ઘણું છે. કારણ કે ઈ જે ઓલું ઓડિયન્સ તો ખબર તમને ભૂલી જવાનું છે, અને જે સારા વ્યક્તિઓ છે ઈ તમને કોઈ દિવસ ભૂલવાના નથી. આજે જો પાયાથી વાત કરું, મને જે દેખાય છે પાયાથી વાત કરું સ્ટેજની, તો સ્ટેજમાંથી પૈસાનું મૂલ્ય આવ્યા ને એટલે થયું શું, કલાકારનું બજેટ હોય. હવે ઈ દાખલા તરીકે ઊંચા બજેટથી હું બુક થયો છું, 4 લાખ 5 લાખથી થયો છું, મારી ફરજ હું બનવાની, મારે સાહિત્ય આપવા કરતા પેલા 10 લાખ કરી દેવા પડે, હા, તો તમને તો જ મને આપવાના, તો જ બીજી વાર મને પ્રોગ્રામ આપવાના. એટલે અમારું પેલું માધ્યમ પૈસા થઈ ગયું, સાહિત્ય બીજા નંબરે વહી ગયું. બરાબર. સ્ટેજ માંથી ગયા પછી ઈ પૈસા કોણ આપવાના છે? 10 જણા મોર બેઠા ઈ લાખ લાખ ઉડાડવાના છે. એટલે સાહિત્ય પૈસા એ બધું વહી ગયું. પેલા ઈ 10 ને અમારે સારું લગાડવાનું છે. ઈ 10 ને અમે રાજી કરી દઈએ તો 10 લાખ રૂપિયા આવે. તો ઈ સમાજ 10 ને ચાહતોય નથી, કારણ કે ઈ લોકો કઈ રીતે કેમ ક્યાં હું હોય એની રીતે હોય છે. એટલે એને સારું લગાડવામાંથી આખી અમારી એક તો હોય કલાક મળી હોય, કલાકની અંદર પછી બીજું ઈ થાય, પૈસા બનાવવા માટે, પૈસા સ્ટેજમાંથી લઈ આવવા માટે શું કરવું પડે? વાત વહી જાય, ગાવું જ પડે, તો જ જનૂન ચડવાનું, તો જ પૈસા આવવાના. એમ ધીરે ધીરે સાહિત્ય સ્ટેજમાંથી લુપ્ત થતું ગયું. આમાં થાય છે એવું કે મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ મોરે મોરો છે, રાણો રાણાની રીતે. ખરેખર રાણો રાણાની રીતે એ શબ્દ ક્યાંથી આવ્યો છે? ઈ શબ્દ આ ઉભો કરેલો શબ્દ છે. આમ તો રાણો રાણાની રીતે ઈ કોઈ મહારાણા પ્રતાપ એટલા મહાન વ્યક્તિત્વ હતું કે મહારાણા પ્રતાપે જ્યારે આપણે ઈસરાસો પરમેશ્વરા ઈ જ્યારે ત્યાં મહેમાન થઈને આવ્યા અને ઈસરાસો પરમેશ્વરાને મહેમાન તરીકે આવ્યા એટલે ઈ કવિને રોકવામાં આવ્યા અને એને કરોડ પસાવ, ઈ સમયમાં કરોડ પસાવ કરવામાં આવ્યું હતું. ઈસરાસો પરમેશ્વરાનો નિયમ હતો કે હું કોઈ વ્યક્તિ વિશેષ એક પણ વાક્ય નહીં લખું, કે એક પણ ગીત નહીં લખું, એક પણ દુહો નહીં લખું, એક પણ ચોપાઈ નહીં લખું, વ્યક્તિ વિશેષ હું કરતો જ નથી. મહારાણા પ્રતાપની ઈચ્છા હતી પણ પોતે કઈ નહોતા શકતા. એમ થયું કે આવો મહાન કવિ જો મારો એક દુહો બનાવી નાખે હું અમર થઈ જાય. એટલે ઈ હેતુથી એમને એટલા સાચવવામાં આવ્યા પણ ઈશ્વરદાને ઈ મેળવ્યું કઈ દેખાડ્યું જ નહીં. તો છેટ ગુજરાતની બોર્ડર સુધી તો ભેગા આવ્યા મૂકવા માટે, વળાવવા માટે. બોર્ડરે પહોંચ્યા પછી ઈશ્વરદાનની સામે જોઈને મહારાણા પ્રતાપે હાથ જોડી દીધું, કવિરાજ હવે તો કઈક અમર કરતા જાવ. તો કે તારું બધું પાછું લઈ જાવ, હું લખીશ નહીં, તારા વિશે નહીં લખું, અને હું કોઈ પણ વ્યક્તિ વિશે નથી લખતો. ત્યારે એને હરાપ આપેલો ઈશ્વરદાનને કે તમે જેનું મોઢું જોવા નથી માંગતા એના તમારે દુઆ લખવા જોઈએ. અને ઈ હરાપ જો તમને કોઈ વિદ્વાન મહાપુરુષ જેને કહે કે જેને ઈશ્વર સાક્ષાત્કાર થયેલો એવા વ્યક્તિઓને જો હરાપ લાગતો હોય તો ઈ કેટલો મહાન વ્યક્તિત્વ હોય છે, એને હરાપ એના મોઢામાંથી નીકળી જાય. અને અમિતભાઈ આજે અમે ભૂલી જઈએ છીએ કલાકારો, બાકી અમારી પાસે કોઈ ને કોઈ શક્તિ અમારી પાછળ ગેપ શક્તિ કામ કરતી હોય છે, બાકી કોઈની તાકાત નથી. આજે તમે તમારા ફેમિલીને જો રાજી ન કરી શકતા તો જગતને રાજી કરવાની વાત, બરાબર છે. કોઈને કોઈ શક્તિ, એટલે માત્ર એટલું કહેવાનું છે કે આપણે એટલું ધ્યાન કમસે કમ રાખવું જોઈએ કે આપણી પાછળ જે શક્તિ છે એ કોઈથી દુઃખી ન થવી, કે ભાઈ મેં આની વાહે હું છું તો મેં જે કામ કર્યું સાર્થક છે. એનો એક નાની એવી વચ્ચે વાત કરી દઉં, સમય હોય તો આપણે. અમે બાકુલા ધણે છે તાલાળાની બાજુમાં, અને લાઈવ ના માધ્યમથી બધાને ખબર પડે ને કલાકારને ખ્યાલ પડે, કારણ કે પ્રોગ્રામ આપીએ કલાકાર છે એવું નથી, આપણી આ સાધના છે. અને સાધનાથી ક્યારેક બોલાઈ ગયેલો શબ્દ છે ને બ્રહ્માંડમાં લઈ જાય છે, અને બ્રહ્માંડમાં આવી કેટલી ઉર્જાઓ છે ને એ પકડી લે છે. એ બાકુલા ધણે જ એક ભરવાડ સમાજનો કાર્યક્રમ, હાટિયા પરિવારનો, રાજકોટનો, અને એ કાર્યક્રમમાં હું ગયેલો. એટલે મને ત્યાં ગયા પછી ખબર પડી કે આ ભાઈની ઘરે 50 વર્ષમાં પીઠણમાંની કૃપાથી દીકરાનો જન્મ થયો છે, ડોક્ટરોને બધા ના કહેવા છતાં. એટલે અને દીકરો માતાજીની કૃપાથી થયો, એટલે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. ભાઈનું નામ ડાયાભાઈ હતું. એટલે બધાને ખ્યાલ આવે એટલે નામ જોગ વાત કરું છું. તો મારાથી એ સ્ટેજ ઉપર એવું બોલાઈ ગયું શરૂઆત કરતા, એમના નાના ભાઈ નામ રાજુ. એટલે મારાથી એવું બોલાઈ ગયું કે રાજુભાઈની ઘરે આજે માતાજીની દયાથી દીકરાનો જન્મ નિમિત્તનો કાર્યક્રમ. ત્યાં એક વડીલ ઉભા થઈને મને કે આપની ભૂલ થાય છે, રાજુની ત્યાં હજી કાંઈ નથી, રાજુની ત્યાં તો હજી સંતાન નથી, મોટો ભાઈ ડાયાભાઈ છે એની ત્યાં દીકરાનો જન્મ થયો. તો મારે ખરેખર ન્યાય એમ કેવું છે કે મારી ભૂલ થઈ, પણ કુદરતી જે કાંઈ અંદરથી સંકેત થયો હોય ત્યાંથી કદાચ માતાજી હુકમ કર્યો. મારાથી એવું બોલાઈ ગયું કે ડાયો એનો દીકરો તો રાજુ એનો જ દીકરો છે, દાદા મજા કરો ની, એની ત્યાં 2 દે છે, અને વર્ષ દિવસ પછી 2 દીકરો અને દીકરીની જોડિયાનો જન્મ થયો. એટલે ક્યારેક આપણા મોઢામાંથી બોલે છે, આપણને થાય કે આપણે સેજરી શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. એટલે ઈ જયારે આપણા મુખમાંથી નીકળે ત્યારે પૂરેપૂરા આપણે સજાગ થઈને બોલવું જોઈએ. શબ્દનું માન સન્માન જ્યાં સુધી કલાકાર જાળવશે
ત્યાં સુધી આ જે ભજન સંતવાણી કે ડાયરાના કે લોક સંસ્કૃતિના કે લોક સંગીતના સ્ટેજને આંચ નહીં આવે. નહીં આવે. બહુ સરસ. કે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના ઘરે હું બેઠો હતો ઓકે. અને જસ્ટ વાત થતી હતી એટલે ત્યાં એમને શાહબુદ્દીન રાઠોડ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનો ફોન આવ્યો ને એ કંઈક વાત કરતા હતા. એટલે ઈ કે કઈ બાજુ જાવ તો કે અંકલેશ્વર કાર્યક્રમ છે અને હું ને દીપક જોશી જાય છે. તો દીપક જોશી ભાઈ ક્યારેય મારા સ્ટેજ ઉપર આવ્યા નથી, અમે મળ્યા નથી, પણ સારું કહે છે એવા સમાચાર છે. તો કે હા, એ કે લ્યો આપવું. એ કે એટલે મેં શાહબુદ્દીન સાહેબ સાથે વાત કરી એટલે એમણે એવું જ કીધું કે સવારનો પોર છે અને તમે ને જગદીશભાઈ નાસ્તો કરીને નીકળો છો એવા સમાચાર જગદીશે મને આપ્યા. એટલે હું વિશેષ કઈ નથી કહેતો, પણ એ કે હવે તમે સવારમાં ફોન લીધો છે અને આ ભૂદેવ છો તો એક વડીલ તરીકે એટલું કહું છું કે તમારા વિશે જે મેં સાંભળ્યું છે એ મુજબ કે સ્ટેજ ઉપરથી વારંવાર નીચે ઉતરવું પડે ને તો ઉતરી જાજો, પણ સ્તરથી નીચે ક્યારેય ન. ક્યાં વાત. વાહ. અને એ ગાંઠ એવી વાળી લીધી કે કાર્યક્રમ ઓછા થાય તોય ભલે, કદાચ બંધ થઈ જાય તોય ભલે, ઈશ્વર કૃપાથી એડવોકેટ છું, વકીલાત પણ કરી લઈશ, બરોબર, પણ દરેક ઘોડે ચડવું વ્યાજબી નથી. ઈશ્વરે તમને જે જવાબદારી આપી હોય અને આપણને જેમાં પોતાનો નિજાનંદ આવે એ નિજાનંદ તમે લોકોને આપો તો જ. અને કલાકારની પહેલી ફરજ એ છે કે એનું પહેલું કામ એ છે કે સમાજ માટે કંઈક કરવું, સમાજમાં કંઈક એવો મેસેજ આપવો. એટલે શબ્દ તો બહુ બ્રહ્મ છે, એને ખૂબ જાળવીને ગાવો જોઈએ અને બહુ જાળવીને બોલવું જોઈએ. દીપકભાઈનું ફેવરિટ ભજન કયું કે જે દીપકભાઈને ખરેખર મનથી ગમતું કે હું વારંવાર ગાઉં? મારો તો ઘણા બધા છે, પણ તોય મજા અંતરનો આનંદ આવવો જોઈએ. હા, એટલે એ આ છે ને કે બધા આરાધી ભજનો જે બધી વાત કરતો હતો ને, પછી પરજ આવે ને પછી પ્રભાત રામ એ આપણે દૂર રહી ગયું પછી. હા, એટલે આ જસ્ટ આ બધી ઘણી બધી એમાં છે. પણ ખાસ મને જે ભજનથી આમ તો પ્રાણભાઈ એ ભજન ગાતા, હેજી એવા ગુણ તો ગોવિંદના ગવાણા. પછી એ વર્ષો પછી સૂર મંદિર કંપનીમાં એક ગીત લેવામાં આવ્યું અને મારી પાસે ગૌરાયું. બરાબર છે. અને કેસેટ બહુ હાઈ લીધી. કેસેટ હતી ત્યારે. સોનાને લાગે ક્યાંથી કાટ, આ સૂર મંદિરનું ટાઇટલ હતું. અને ઈશ્વરની કૃપા કે આખા આલ્બમમાં મારું એક જ ગીત હતું, પણ એ ગીતને જેટલું બધું પુષપ મળ્યું એ સમયમાં સોશિયલ મીડિયા વગર વાયરલ. હા, ત્યારે તો કઈ નહોતું, માત્ર ઓડિયો સીડી અને ઓડિયો કેસેટ. ઓડિયો સીડી ની પણ હજી શરૂઆત હતી. એટલે ત્યારે જનકભાઈ પટેલ એના ઓનર, હવે આ દુનિયામાં નથી, પણ એમણે એવું કીધેલું કે દીપકભાઈ કે સોનાને લાગે ક્યાંથી કાટ, કે લગભગ કે ઈ ટાઈમમાં એમ કહેતા હતા કે 10 લાખ ઉપર કંઈક ત્યારે ઈ ટાઈમમાં. અને એમાં કે દીપકભાઈ કે તમને હું પાછા બોલાવીશ કે બીજા ટાઇટલમાં ગાવા માટે, કારણ કે અમારું તો જે સક્સેસ જાય તો જ અમે પાછા બીજી વાર બોલાવી. એટલે તમારું આ એક ભજન છે ને કે ઈ જ સાંભળવા માટે લોકોએ ઘણી કેસેટો લીધી. આપણી લાઈન થઈ ગઈ. હા. હે જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, હે જીવાલા ગુણ તો ગોવિંદ ના ગવાણા, હો નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા, બોડાણે બહુ નામીને સેવ્યા, બોલડીએ બંધાણા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ઈ તો ડાકોરમાં દર્શાણા, હે જીવાલા ડાકોરમાં દર્શાણા, હો નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. થેન્ક યુ દીપકભાઈ. આશાબેન પરમાર કોમેન્ટ્સ લઈ લઈએ. થેન્ક યુ આશાબેન. ભાવેશભાઈ જોશી સરસ મજાની વાતો. ભાવેશભાઈ નિરાતે હું વાંચી લઈશ તમારી કોમેન્ટ્સ. પ્રફુલ કુમાર જોશી શિવરાજભાઈ અને દીપકભાઈને નમસ્કાર કરે છે. સર્કિટ હાઉસના આપણા મેનેજર પ્રફુલભાઈ જોશી. રવિભાઈ ગૌતમી જય વડવાડા રેસ્ટોરન્ટ જેતપુર. ભાવેશભાઈ જોશી થેન્ક યુ ભાવેશભાઈ. દેરીપ્ય કચ્છી જોડાઈ ગયા દીકે. એ એવું કહે છે કે ભજનીકો પિક્ચરના ગીત ગાય છે એ તો ઠીક છે, પણ પોતાના ખોટા ગળાના વણાકોથી સાચી રચનાની પથારી ફેરવી નાખે છે. એનું ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે. મહેશભાઈ પરમાર એડવોકેટ નોટરી પણ જોડાઈ ગયા છે. મનીષાબેન મારડિયા કહે છે કે ભાઈ અમારે મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં બેન, આવી ગઈ, અમારા માટે મહત્વનું છે. ગેબીનાથ બાપુ કહે છે કે સાઉથ સૂર્ય નમસ્કાર હમારા અમર ઉજાલા ભજન ગાઈએ. હવે તમને બેને ખ્યાલ હોય તો મને ખબર નથી. એ એમ કે છે કે અમર ઉજાલાનું ભજન છે. સાઉથનું હોય તો બધું અઘરું છે, ત્યાં ભજન હોય કે નહીં
બાપુ તમારી કોમેન્ટ્સને માફ કરજો, હું સમજી નથી શકતો ને સમજાવી નથી શકતો. એટલે જો શક્ય હોય તો સારી કોમેન્ટ કંઈક તમારી રીતે સરસ શબ્દોમાં લખજો તો પહોંચાડી શકીએ. અલબેલી ધારા, ઓકે. જગદીશભાઈ જોબતપુત્રા, થેન્ક યુ જગદીશભાઈ. નિશાબેન અભાણી અને જેટલી બીજી કોમેન્ટ આવી હોય તો માફ કરી દેજો, કારણ કે હવે ટાઈમ ધીરે ધીરે ઓછો થતો જાય છે. દીપકભાઈ સાથે વાત કરીએ શિવરાજભાઈ સાથે. શિવરાજભાઈ, તમે જે આપણે જે અત્યારના ચિંતાઓ કરી રહ્યા છે કે ડાયરામાં, અત્યારના ડાયરો જ કહેવાય ભજનની દુનિયા, એટલે ફિલ્મી ને ગીતો વધારે ગવાય છે. હવે જે હોય છે તો છે જ, પણ હાલની પેઢીના જે કલાકારો છે અત્યારના, એને અત્યારના જો કંઈક સંદેશો દેવાનો થાય સિનિયર કલાકાર તરીકે, એના કરતા પહેલા તો એ કહ્યું કે તમે દરબાર થઈને આ બધું જાણ્યું ક્યાંથી? તો કહ્યું દીપકભાઈને તો હું વર્ષોથી ઓળખું, એનો મને ખબર છે કે એનો અભ્યાસ એટલો છે, એ LLB થયા છે, પણ એના કરતા એના ભજનની દુનિયામાં ખૂબ એને વાંચન એનું એટલું જ છે. પણ તમે આ દુનિયામાં ક્યાંથી આવ્યા એ તો કહો. હું બહુ નાનો હતો અને અમારે બિલખા ચેલિયાની જગ્યા, ત્યાં સપ્તાહ સરોજબેન તેરિયાની બહુ સારી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ નાનો અને આર્થિક સ્થિતિ અમારી બહુ નબળી હતી, એટલે હું લગભગ 7, 8, 10 વર્ષનો હોઈશ. સાયકલ લઈને બધા મિત્રો અમે જાતા, ભજનનો શોખ ખરો એમ. ત્યારે ભીખુદાનભાઈ નું નામ આવ્યું અને ભીખુદાનભાઈ સાંભળવા મળે તો બહુ આપણા ભાઈ કહેવાય, એટલે અમે સાયકલ લઈને પહોંચી ગયા. પણ કઈક કારણ સંજોગે ભીખુદાનભાઈ ન આવી શક્યા અને લાખણસિંહભાઈ આવ્યા. તો લાખણસિંહભાઈ એટલી જ આનંદ કરાયો કે અમે બધા હલી ગયા. હું તો મારી સમજણ શક્તિ થોડીક મોટી હતી, હું ઉંમરમાં નાનો હતો, એટલે બહુ મજા આવી. એમ થયું કે કલાકારને હાથ મિલાવવો જોઈએ. એટલે સ્ટેજ ઉપર પ્રોગ્રામ પૂરો થયા પછી સ્ટેજ માંથી ચડ્યો તો 2-4 જણા હોય ને એમ ટૂંકમાં એ પાસે ન આવવા દીધું. તારા જેવા છોકરાઓનો સ્ટેજ માંથી આમ તેમ. એટલે મેં કીધું યાર બીજું કઈ મારે જોતું નથી, મારે કલાકારને એટલો આનંદ એટલે હાથ મિલાવવો છે એમ. એટલે આવું ક્યાંક હવે અમારે થતું હોય છે, અમને ખબર નથી એમ. પણ આવું બન્યું એટલે લાખણસિંહભાઈને ખબર જ નહોતી. એટલે ઓલા મને ધરાર ઉતારી મૂક્યો. પછી બાપુ એમને લઈ અને રૂમ બાજુ જતા હતા. એટલે બાપુ રૂમમાં લઈ ગયા. આપણે થયું હવે ન્યા માણસો ઓછા, ત્યાં હાથ મિલાવાય જાય. તો ન્યા અમે પાછળ ગયા હતા. ઓલા બેન ને લાખણસિંહભાઈ કરતા અમારું જ ધ્યાન રાખ્યું, એને અમને પાસે જ ન જવા દીધા. એટલે સામે હનુમાનજીનું મંદિર છે અને હનુમાનજી પાસે જે હું નાની ઉંમરમાં 4, 4:30 વાગ્યાનો સમય છે, જેને હું હાથ જોડીને રોવા માંડ્યો અને આહુડા મને જવા માંડ્યા કે હનુમાનજી મારે ક્યાં કાંઈ લઈ લેવું. તો કલાકારે આટલો આનંદ કર્યો તો ખાલી હાથ મિલાવા હતા. ત્યારે કદાચ એ મૂર્તિમાંથી એવું કીધું હોય છે કે તારા કાર્યક્રમ એની હારે થાય. એટલે એવો આશીર્વાદ હનુમાનજી મહારાજ નો મળી ગયો. નહીતર અમારી પેઢીમાં કોઈ કલાકાર નથી, અમારા 24 ગામ આજુબાજુના 24 ગામમાં કોઈ કલાકાર નથી. મારું બિલખા બાજુમાં ઉમરાળ મારું, એટલે કોઈ કલાકાર અને ક્યાંથી કેમ આવ્યું છે કઈ ખબર જ નથી એમ. પણ શિવરાજભાઈ, આ કેવું છે કે પાછું લોક સાહિત્યની વાત કરવી હોય તો તમે એમ કીધું કે એની ગરિમા જળવાવી જોઈએ, તો એ માટે પાછું કોકની પાસે આપણે ગુરુ માયના હોય ને. પણ વધારે ભીખુદાનભાઈ ને સાંભળતો અને લાખણસિંહભાઈ પાસે ખૂબ બેઠો. લાખણસિંહભાઈ જયારે અમારી બાજુમાં એ બાજુ રહેતા ત્યારે ખૂબ બેઠો. પછી રાજભા જેવો મિત્રો, રાજભાના અમે ખૂબ હારે રહ્યા. દેવાજભાઈ ની શરૂઆત નહીં, દેવાજભાઈ પ્રોગ્રામ નો કરતો ત્યારનો મારો મિત્ર, ત્યારના અમે બધા હારે રહેતા. પછી બધાના નોખા ફિલ્ડ થયા. મેં આ ફિલ્ડ કોઈ દી ફાઇનાન્સ થી જોયું જ નથી. એટલે હું મારા બિઝનેસ હોતે થોડું કરતો. અને ત્યારે અમે જયારે રહેવા આવ્યા જુનાગઢ 2005-6 ત્યારે અમારી આર્થિક સ્થિતિ બહુ ડાઉન હતી. એટલે એક આપણું નક્કી કરેલું હતું મારા ફેમિલીને મારે આટલે લઈ સુધી લઈ જવા કે તો આપણી પાસે સારા મકાન હોવા જોઈએ, આપણી પાસે સારી ગાડી હોવી જોઈએ, આપણી પાસે ઓફિસ હોવી જોઈએ, અને બીજું એક પણ રસ્તો ચૂક્યા વગરનું હોવું જોઈએ. એટલે એ ધ્યાનમાં રાખવામાં મને એવું નહોતું દેખાતું કદાચ આમાંથી મને પૈસા મળે. એટલે આ એક શોખ અને એક બાજુ બિઝનેસ, શોખ અને બિઝનેસ. હવે જે આપણી વાત અધૂરી રહી હતી પ્રશ્નમાં કે અત્યારના પેઢીને જાતા જો કઈ કેવું હોય તો શું કેવું? આજના યુવાનોને હું તો એવું કહું છું કે આ ફાઇનાન્સ નું ક્ષેત્ર જ નથી, આ જ્ઞાનનું ક્ષેત્ર છે. અને આજે અમિતભાઈ વેદના એ થાય છે કે પરિસ્થિતિ કેવી થઈ ગઈ, કલાકારને બુક કરવા માટે એક તો જ્ઞાતિ જોવામાં આવે. હવે આપણી જ્ઞાતિનો છે, કોઈ પણ જગ્યાએ આયોજન હોય આપણી જ્ઞાતિનો છે તો એને સ્વીકાર લે. પછી બીજું એ જોવામાં આવે છે કે ભાઈ એની પાસે કેટલી ટૂંકમાં એની રીલ્સો વાયરલ થઈ છે, રીલ્સ થી કલાકાર બુક થવામાં આવે છે. પછી એના દેખાવથી વાયરલ થવામાં કે કેવા કપડાં પહેરે છે, કેવી કેવી ગાડીઓ છે, એની હારે કોણ છે, આવું બધું જોઈ હું એવું કહું છું કે કલાકાર જ્ઞાન થી જ બુક થાય. સિંગાર જોવા માંડ્યા પણ ખરેખર જ્ઞાન થી બુક થવો જોઈએ. હું તમને એક વાત કરું કે અમારી પાસે એટલી કેટલી પરંપરાની કેટલી વાતો વાંચેલી. સાંભળો, એ આપણી હાથમાં નથી બુક કરવા વાળા.
કલાકારોની વાત છે તો હા, તો કલાકારોને કલાકારોને જો નવા કલાકારો. લોક સાહિત્યનું જો હું કહું ને તો લોક સાહિત્ય એક એવી વસ્તુ છે કે કદાચ 10 વર્ષ કે 12 વર્ષના અભ્યાસ પછી તમને લોક સાહિત્યકારનું લેબલ લાગે છે. ઓકે આટલું જે યુવાનને જાળવી ટૂંકમાં અત્યારના આ ઉતાવળનો આ યુગ છે જાળવી શકે ઈ લોક સાહિત્યકાર પાકો થાય દીપકભાઈ બરાબર છે હા, ને? કે આટલું ઊંડાણથી આ ભજન છે તો તમે કદાચ 4 ભજન પાકા કરીને કદાચ એને કંઠસ્થ કરીને હરખું તમારું ગળું હોય ને તમે સેટ કરી શકતા હોય તો તમે ગાયક તરીકે માર્કેટમાં 2-4-6 મહિનામાં વરદીમાં તમે આવી જાઓ. બાકી લોક સાહિત્યકાર તરીકે આવવું હોય તો પેલા તો તમારે જેટલું ઊંડાણમાં જવું પડે તમે એટલા ઊંડાણમાં ગયા પછી જ તમે સાહિત્યકાર તરીકે રહો. તમારા ફેવરિટ લોક સાહિત્યકાર આમ જોવા જાય તો 1 2 3 દેવો હોય તો કોને દો? હું પહેલો નંબર ભીખુદાનભાઈને આપું છું ઓકે બરાબર છે. બીજો નંબર જ્ઞાનની દ્રષ્ટિએ લાખણસિંહભાઈને આપું છું ઓકે અને ત્રીજો નંબર રાજબાને આપું છું. આ ત્રણ છે. વાહ વાહ બહુ સરસ. આમ તો મિત્રો લાખણસિંહભાઈ આજે શુક્રવારે બહારગામ છે. હા, હા. બાકી આજે લાખણસિંહભાઈ વાત થઈ હતી કે બાપા તમારી યારે એક પ્રોગ્રામ મારે લાઈવ કરવું છે એટલીસ્ટ થોડું નોલેજ મળે. દીપકભાઈ જાતા જતા એક મને મગજમાં આવ્યું તમે જે વાત કરી ને કે ભજનના રસ હોય છે રાજસ્થાનનું ગીત મને એવું લાગે છે કે આ ગીત છે પણ એમાં હું છે સમજો છું ગીતના શબ્દ એ હાલેડું છે અને હાલેડું હુલુલુલુ હોય એની બદલે હુરુરુરુ થઈ ગયું છે. શબ્દનો અભ્રંશ છે. પેલા તો આ ગીત માટે હું કહેવો ને પછી ગીતે ગાવું તો પડશે જ પાછું. એટલે ખરેખર એ હું કહેવા માંગે છે ગીતમાં અને હવે એ એટલા માટે કે લોકો હજી ઉરુરુરુ જ કરવા માંડ્યા છે. કબૂતર ઉડાડતા હોય ને એવું લાગે છે તો એ લોકોને આપણે અત્યારે ચેન્જ એટલા માટે કે તેનો ટ્રેન્ડિંગમાં છે તો હવે આ ટ્રેન્ડિંગ વાળો ગીતનો અર્થ મર્મ અને સાચા શબ્દો એક ગીત લગભગ છોટું ઉસ્તાદ છે હા, રાજસ્થાનનો છોટું ઉસ્તાદ, કદાચ, એનું કદાચ છે મેરે કિશન કનૈયા જા જો કે આ પહેલી વાર હા, બરાબર છે. ગીતનો વિરોધ નથી ગાતો. તમારી આમ તમે કહો છો એટલે આવું કઈક ગીત છે. હવે પહેલી વાત તો એ છે કે કિશન કનૈયા જાગો યશોદા મૈયા જગાય. હવે આ જગાડવાની વાત છે એટલે હાલેડું છે બરોબર એટલે જગાડવાની વાત હોય હાલેડું જગાડવા મને બરોબર એટલે આમાં હુલુલુલુ ને હાલુલુલુ ક્યારે આવે કે માં બાળકને પોઢાડતી હોય પોઢાડતી હોય. ભગવાનને પોઢાડતી હોય ઠાકોરજીને પોઢાડતા હોય ત્યારે એ હાલુલુલુ આ બધું થતું હોય હા બરોબર. પછી અમુકને કોકે ટોયકાય છે તો એમ થયું કે હલો ને આપણા ગીતમાં ફેરફાર નથી કરવો એટલે એની જગ્યાએ હાલુલુ મોડીને હુરુરુરુ કર્યું હા. તો હુરુરુરુ કરીને કોઈ ન જગાડાય. ઈ પણ એક તમારી માનસિકતા તમે કબૂતર સાબિત ઉડાડવા બેઠા છે એમ હા. થાય. હા એટલે આ આટલી બધી પરિસ્થિતિ છે કે ભાઈ માર્કેટમાં આવ્યું છે એટલે ગાઈ નાખવું પણ કાયમ માટે ભીખુદાનભાઈ થી લઈ નારાયણ થી લઈને બધા જ મેં તો જેટલા દિગ્ગજોને ઈ એમ કહેતા કે તમે પેલા લેસન કરો. તમારે જે કલાકાર તરીકે પ્રસ્તુતિ કરવી છે એનું તમને નોલેજ હોવું જોઈએ લેસન હોવું જોઈએ. આ કેમ મેં આ કીધું આપણા મલકમાં બાબુ રાણપરાનું છે બરોબર. હું તો કાગળિયા લખી થાકી દિવાળી બેન ગાય પણ કોનું આપાભાઈ ગઢવીનું લખેલું. પેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ. કવિના નામ તો અત્યારે ગયા જ હાવ. હા બીજા અત્યારે તો એક કડી ગાઈને સીધું ફિલ્મની વચમાં નાખી બરોબર. તમને ઈ નથી ખબર કે તમારું ગળું છે ઈશ્વરે આપ્યું છે ઈ સૂફીને લાયક છે ભજનને લાયક છે લોકગીતને લાયક છે ઈ તમે પેલા તમે નક્કી કરો. હમણાં નુસરત સાહેબની મેં એક લેડીઝ કલાકાર પાસેથી હમણાં સાંભળ્યું તુમ્हें दिल लगी बोल जानी પડેગી. આટલી અંદર શું કામ તમે જે રચનાઓના અપમાન કરો છો. ઓકે પણ બને ત્યાં સુધી હું તો એવું ચોક્કસ કહું છું કે તમે લેસન કરો અભ્યાસ કરો કોઈ પણ ગીત ગાઓ. મેં તો તમને પ્રકાર કીધા ને બેન ફરિયાદ પતિ પત્નીની વાત કરતા હતા ને કે ભાઈ અમે એકબીજાનો એવી અંગત વાતો હોય પણ સાહેબ ઈ પણ એવી રીતે ઈ વાત કરી દે કે આમ ઈ એકબીજા જ સમજે અચ્છા બરોબર. પતિને નોકરી મળે ને નોકરી ઉપર જતા હોય એટલે એની પત્ની ન ગમે એનો વિરોધ એટલે ઈ વિરોધ વ્યક્ત કેમ કરે કે આવડા મંદિરમાં હું તો એકલી જ રે કેમ કરી મારા દખના દાણા જાય જો. આ વેરણ ચાકરીએ જે એના પતિદેવ જાય છે એ એને નથી ગમતું. તમે વયા જશો પછી તો હું એકલી એટલી છે હા. આભમાં ઝીણી જબુ કે વીજળી રે હે આભમાં. આ બધા વિરહ ગીત. અચ્છા પછી એના પતિ એનું ગમતું પાત્ર આવશે ક્યારે એની બેનપણીને કહે તો એની બેનપણી એને કેવી રીતે આશ્વાસન આપે. પેલા એ પ્રશ્ન પૂછે કે સૈર મોરી રે ચાંદાને પછવાળે હે ઓલો સૂરજ કે દી
ઉગશે રે લોલ. ક્યાં વાત એટલે છે. ઈ જે પ્રશ્ન પૂછે એટલે એની બેનપણી આશ્વાસન કે ચિંતા કરમાં. હમ. પ્રશ્ન પૂછે છે કે બેની મારો એ દાંતણ નો કરનારો જાદવરાય કેદી આવે રે લોલ. એટલે બેનપણી એને આશ્વાસન દે, હે આવશે હાતમને હોમવારે આઠમની હે અધરાતે રે લોલ. ક્યાં વાત છે. તમે શરૂઆતમાં આવીને ઓલું કઈક ગણગણતા હતા કે મારે ટોટલે બેઠો હોય, મોર કાં બોલે. હા, બરાબર છે. બરોબર. હવે એ હવની રીતે ગાય છે. હા. બરોબર. ક્યાં બોલે ઈ એ સાચી વાત છે, કાં બોલે ઈ એ સાચી વાત છે, અને ન્યા બોલે આ ત્રણ શબ્દોનો પ્રયોગ થયો છે. ઓકે. પહેલી વાત એ છે કે મોરલો બોલે છે એટલે એને એમ થયું કે મારે ટોડલે, હવે ટોડલો તો એને કન્ફર્મ કીધું ને કે ટોડલે છે, એટલે છે. એટલે પછી ક્યાં બોલે ન આવે. હા. ત્યાં એમ પૂછે છે કે મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. ઓકે. ત્યાં બેઠો બેઠો હું હું કામ કામ બોલે છે. હા. બરોબર. પછી એને જયારે ઈ પ્રશ્ન આવ્યો મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હમ. એટલે એનો જવાબ આપે હે મારે કમખે બેઠો રે મોર ન્યા બોલે, હે મોર ન્યા બોલે મોર ક્યાં બોલે, હે મારે ટોડલે બેઠો રે મોર કાં અરે બોલે. બાપરે, આટલું બધું છે. આવું તો બધું વિચારી લીધું પાપ મેં. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ અચ્છા. તારો નથી. પાપ તારું પોકાર જાડેજા, અચ્છા. ધર્મ તારો સંભાળ નહીં. સંભાળ નહીં. હા, એટલે તારો જે કઈ ધર્મ છે ઈ બધી તું તારા પાપની યાદી કર બધી. ઓકે. એટલે ઈ તો કન્ફેશન જે કહેવાય ને, હા, કન્ફેશન confession. કરી લે એટલે પછી તારી બેલડીને બુડવાની. એમાંય બેલડી કહે છે અચ્છા. કેટલાય કલાકારો, તારી બેલડીને બુડવા. બેલડી એટલે જોડી થઈ, યુગલ થઈ, હા, કપલ થયું. કપલ થયું. એટલે ઘણી બધી છે. મારી તો એટલી જ વિનંતી છે આ FB ના માધ્યમથી, એટલે ઘણાને કદાચ આ કડવું લાગે તો એમ થાય કે આ બધી શું જ્ઞાનની, પણ જ્ઞાનની વાતો નથી કરતા, ચિંતા છે. હમ. લોક સંગીતની, લોક સંસ્કૃતિની, લોક સાહિત્ય જે સ્તર જઈ રહ્યું છે નીચે, એ ન જાય અને ઓડિયન્સ પણ સમજે, આયોજકો પણ સમજે અને કલાકારો પણ સમજે, જેથી કરીને આપણે યોગ્ય દિશામાં આપણું જે અસલ સાહિત્ય છે, લોક સંગીત છે એ પહોંચે. આટલો અદ્ભુત આપણી પાસે વારસો છે એ આપણો જળવાઈ રહે કાયમી માટે. કારણ કે અમે તો પોતપોતાના સ્થાન નક્કી કરી લીધા છે, અમારા પૂરતું થઈ ગયું છે. પણ કાયમી માટે દાખલા તરીકે આવું સમાજને મળી રહે એના માટેની આપણી ચિંતા છે. અને છેલ્લી વાત તમને કરી દો અમિતભાઈ કે ઈ ચિંતા મને એટલા માટે છે કે સ્ટેજમાંથી સાહિત્ય લુપ્ત થતું છે. કોઈ પણ રચના છે સાહિત્ય વગરની હોતી નથી. સાહિત્ય હશે તો જ રચના, દુઆ, છંદ, ચોપાઈ. લોક સાહિત્યની અંદર કેટલું છે તમે કહો, કેટલું 12 પ્રકારના છંદો છે, 4 પ્રકારના દુઆઓ છે. દુઆઓની અંદર તમને કહો રાફડીયો દુઓ છે, આધ્યાત્મિક દુઓ છે, તેમુરી દુઓ છે, કેટલી પ્રકારના મરસ્યો દુઓ છે. કયો દુઓ ક્યાં ગાવો, કેની સામે ગાવો, ક્યારે ગાવો, એ બહુ એમાં જરૂરી છે. મારે એક વાત શિવરાજભાઈની વાત કન્ટિન્યુ કરીને એમાં કેવી છે કે ખરેખર તમને રાજભા હમણાં અમે એક જગ્યાએ હાર્યા હતા ત્યારે બોલ્યા કે તમને પહેલા તો એ ખબર પડવી જોઈએ કે કયા કાર્યક્રમમાં તમે બેઠા છો, ત્યાં આ ગવાય કે ન ગવાય, આ વાત કરાય કે ન કરાય. બરોબર. હમણાં આ જે ઓલું માંગણા વાળાનું બધું બહુ આવેલું છે, પદ્મા. હવે લગ્ન પ્રસંગ હોય એમાં ઘરધણી ફરમાઈશ કરે છે અને કલાકાર ગાય છે. બાકી ફરમાઈશ થયા પછી કલાકારની એક નૈતિક ફરજ આવે કે ભાઈ આ લગ્ન પ્રસંગ છે, આ મરસ્યું છે, માંગણા વાળાના ગીતો મરસ્યા ન ગવાય. એ કલાકાર તો કહી શકે ને, પણ નહીં. શિવરાજભાઈ કીધું ને કે પૈસો પેલું માધ્યમ, પછી બીજું પરિસ્થિતિ એવી. હમણાં એક જગ્યાએ રાસ ગરબામાં, શિવરાજભાઈ બહુ દુઃખની વાત કે રાસ ગરબામાં એક લેડીઝ કલાકાર ને એક જેન્ટ્સ કલાકાર બે, અને મારે જોગાનું જો ત્યાં અમારા મિત્રનો પ્રસંગ હતો એટલે હાજરી આપવા માટે હું ગયો હતો. હવે સાહેબ એમાં એને રાસ ગરબા ચાલુ હતા, હિટ ચાલુ હતી, અને એમાં એને એ કલાકારે ગાયું ને બેને ઝીલાવતા હતા. બરોબર. હે જીવાણલા રે વાયા કાનુડા વાણલા રે વાયા, જાગો ને જશોદાના જાયા વાણલા રે. હવે આ પ્રભાતિયું છે. શબ્દોમાં તમને ખબર પડી જાય કે જાગો ને જશોદાના જાયા વાણલ રે. હવે ઈ રાતે રાસ ગરબામાં ગાતા હતા સાહેબ, ની રાતે, કે જેને ખબર જ નથી. એટલે એ પણ એટલું જરૂરી છે કે શિવરાજભાઈ કીધું ને કે ભાઈ કરાઓકેમાં એટલું તો સારું છે કે કોમ્પ્યુટર તમને લેપટોપ સામે સાચા શબ્દો કે તમારી જોઈને ગાવ ને. નારાયણ એમ જ કહેતા કે મોઢે ન ગાવ તો કઈ નહીં, શબ્દ બ્રહ્મ છે, ભલે જોઈને ગાવ પણ સાચું ગાવ. ઘણી વખત મોઢે ગાવામાં ક્યારેક અમુક એવી વસ્તુ સ્લીપ થતી હોય, એના કરતા ભલે જોઈને ગાવ, એ દોષ નથી.
હું એટલા માટે અમિતભાઈ વાત કરતો હતો કે આજના યુવાનોને તમે કીધું ને કે આજના યુવાનોને મારો પહેલો સંદેશો એ છે, એક તો આ ફાઇનાન્સનું ક્ષેત્ર નથી મેં કીધું એમ. ભલે 2-5 કલાકાર કદાચ પૈસા, આજે મા બાપને શું થાય છે ખબર, 2-5 કલાકારના 10 કલાકારના બજેટ સાંભળે ને એટલે એમ કે છોકરાને ભણાવવા કરતા આમાં ચડાવી દઈએ. આજે ઈ દોડ બહુ મોટી થઈ છે. એને ખબર નથી પૈસા બનાવવા માટેનું આ ક્ષેત્ર જ નથી. આમાં અમારે ટકવા માટે પૈસાની જરૂર છે. અમારા પરિવારને અમે પૈસા નહીં આપી કે કાલે રેકડીઓ આપવા મળે, એટલે ઈ જરૂરી છે. પણ એટલી અંશે જરૂરી છે કે જે એને પાસે એને જે જરૂરિયાત છે એટલા પૂરતું, બાકી પૈસામાં પ્રોબ્લેમ. અને હું એટલા માટે આજે જાહેરમાં બોલી શકું છું કે મારા આયોજકોને ખબર છે, મારા જેને જેને પ્રોગ્રામ કર્યા ખબર, હું કોઈ દી બોલી નથી શીખ્યો, છતાં સમાજે આપ્યા છે. મારા કાર્યક્રમમાં વધારે 80% એવું હોય છે કે લગભગ હું બોલી જ ન શકતો. મિત્રોમાં ગ્રુપમાં હોય લગભગ કોઈ ફાઇનાન્સ બોલે અને કદાચ બોલવા જાવ તો મને આમે દબાવવામાં આવે છે, અમિતભાઈ કે તમે તો દરબાર છો, તમે દેવામાં હોય, તમે લેવા મુકામે દો. આવું થાય છે. એટલે અને ઈ મારી એક વેદના હોતી છે. ચાલો હું તો સેટ થઈ ગયો છું મારા બિઝનેસ થી ને મારા બધેથી હકે, પણ કાલ સવારે આયોજકોને મારું ઈ કહેવાનું છે કે ભાઈ જે નાના કલાકારો છે, જે 5,000 10,000 રૂપિયામાં પ્રોગ્રામ બિચારા કરે છે, ઈ તમે એને બુક કરશો તો એને એટલી ચિંતા હોય કે તમારા પરિવારના બારોટની ગોત છે, તમારા પરિવારની હારી હારી વાતો લઈ આવશે, તમારા પૂરા તમારા માતાજી અગાઉ ઈ લેસન કરી અને જાય છે. બ્રાન્ડ બની જાય કોઈ લેસન કરીને જતો તો એનો માલ છે એ જગતને આપવાનો, જગત સ્વીકારી લેશે. પણ લેસન કરી અને જે માણસે પોતાના 4 દિવસ 5 દિવસ બગાડી જેટલું મંથન કર્યું હોય, અહીંયા અમારે આ રજૂ કરવું હોય, એટલી હામથી સ્ટેજમાંથી બિચારો આવે અને એને જયારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે પોતે ફંક્શનમાં 20-25-50 લાખ વાપર્યા હોય, આને 10,000 નથી આપતા. ક્યાંક આવું બને છે. અને ઈ કલાકાર રાતે 2 વાગે આપણને ફોન કરે જુનાગઢ બસ સ્ટેન્ડ ઉભો 5,000 દઈ જાવ ને આવાય બનાવ બન્યા. એટલે આવી પરિસ્થિતિમાં હુકામે ને કે એના પરિવારને તો ખબર નથી ને, અને ઓલાને શું છે કે પૈસાનો લોભ નથી, પણ દુનિયાને દેખાડે કે મારે એની પર્સનલ સંબંધ છે, થોડો મારી પાસે લેવાનો, પણ એને ખબર નથી કે આની ઘરની પરિસ્થિતિ આવી છે. તો આનાથી શું થાય, જે બિચારા છોકરાઓ મહેનત કરે છે એ છોકરાઓ ધીરે ધીરે એની રુચિ આમાં વહી જાય અને ધીરે ધીરે સાહિત્ય લુપ્ત થતું જાય. એક સમય એવો, આપણે કોઈ દેવેજ પંડિત નથી કે આપણે ભવિષ્યવાણી ભાંકી શકીએ, પણ એટલું જરૂર ચોક્કસ કહું છું, જો આવી નવી પરિસ્થિતિ રહે તો સાહિત્ય લુપ્ત થાય ને એક સમય એવો આવશે કે પૈસા આપણી પાસે છે અને આપણે કદાચ પૈસા ઢગલો કરશું, લ્યો ભાઈ શિવરાજભાઈ આ 5 કરોડ રૂપિયા, હવે તમે સાહિત્ય લઈ આવો, પણ શિવરાજભાઈ પાસે ટેલેન્ટ જ નહીં હોય, ક્યાંથી સાહિત્ય આવશે? સાહિત્ય જ નહીં હોય તો ક્યાંથી લઈ આવો? અને સાહિત્ય વગરનો સમાજ છે એની કોઈ વેલ્યુ જગતના ચોકમાં નથી. એટલે પૂરેપૂરો તમારો અભ્યાસ પેલા હોવો જોઈએ, તમારું પૂરેપૂરું હોમવર્ક હોવું જોઈએ, પછી તમે ક્યાંય પ્રસ્તુત થાવ તો દુનિયાને તમે રાજી કરી શકો. રાજી તો ગલગલિયા કરો તો એ રાજી થાય, પણ એક તમે જયારે કલાકાર છો ત્યારે તમારી એક જવાબદારી છે. એટલે સૌથી પહેલા જેમ શિવરાજભાઈએ કીધું એમ હું હવે છેલ્લે કહું છું કે અમિત ચરાળો સાથેનો અમારો પારિવારિક સંબંધ છે, પણ ખરેખર અમે મિત્રો બધા આનંદ કરતા કરતા ક્યારેક એક આપણે કહેવાય ને કે કોઈ એક નામ હોય, માણસનું ફઈબાએ તો નામ પાડ્યું જોઈએ, પણ પછી એક સામાજિક એક નામ મળે. એમ અમિત ચરાળવાને અમે એવું કહીએ છીએ કે એ જુનાગઢના રજત શર્મા છે. દેખાવમાં હવે ધીમે ધીમે આ ઓલું કહેવાય ને ઓલું ઉંમર થઈ ગઈ, સંત ચટકો લાગ્યા વિના કી રીજે કીર્તાર, ઈયળકી ભમરી બને તો નરને કેટલી વાર. એમાં આવા ઇન્ટરવ્યુ કરતા 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 કદાચ જેમ દેખાવથી લઈને ધીમે ધીમે રજત શર્મા થઈ જાય, કાંઈ નક્કી નહીં. એટલે એક મિત્ર તરીકે ખરેખર એમનો આ જે કોન્સેપ્ટ છે કે એમ મેં જે કીધું ને આજે કલાકારની ફરજ છે, એમ જો એ પણ પોતે, બાકી એમનો વ્યવસાય આખો અલગ છે, એને નાને કોઈ નિસ્બત નથી, પણ એમને સતત એવું થાય છે કે ભાઈ સમાજમાં આપણને આપણી એક ફરજ છે કે કોઈ સમાજ પાસે સારી વાત આપણે પહોંચાડવી જોઈએ. ત્યારે અલગ અલગ માધ્યમના અલગ અલગ વિષયો લઈ, ડોક્ટરોને લઈને, સેવાકીય સંસ્થાઓના વડાઓને લઈને, સામાજિક કાર્યક્રમોને લઈને, કલાકારોને લઈને એ અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરી અને સમાજમાં એક સાચી વાત પહોંચાડવાનો અમિતભાઈનો કાયમ પ્રયાસ રહ્યો છે. ત્યારે એમના આખા પરિવારથી લઈને બધાનું હું દીપક જોશી ભૂદેવ તરીકે નહીં, કલાકાર તરીકે પણ નહીં, એક એમની એક સારી ભાવના છે મિત્ર તરીકેની, એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને એમ થાય છે કે છેલ્લે ઘણા બધા ગીતો તો ગવાણા છે, ને એમાં એવું થયું કે રામલીલામાં આવ્યું ને એ સારી વાત છે, આપણું ગીત ત્યાં મેઘાણીજીનું પહોંચ્યું, પણ એ સરળ થયું ને એટલે વધારે મેડા લોકો ગાવા. બાકી પેલા જયારે અસલ ગવાતું ત્યારે ઓછા લોકો ગાતા. એટલે અમિતભાઈ પણ કંઈક કહેશે, પણ હું ગાયક છું એટલે ગાયકીથી મારી વાતને હું વિરામ આપું. બહુરંગ ઉમંગ ન પીછ પસારીને, બાદલ સુનિજ નૈનન ધારીને, મેઘમલાર ઉચારીને આકુલ
પ્રાણ કોને કલસાદ કરે મન મોર બની થનગાટ મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ઘન ઘોર જરે ચહુવર મારું મન હે મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે घर घरर घरर में घटा गगने गगने गरजाट करे गुमरी गुमरी गरजाट करे गुमरी गुमरी गरजाट करे गुमरी गुमरी गरजाट करे नवे धान भरी सारी सीम झूले नदी नव चौबन भान भूले नव दिन कपोतनी पाख खुले नव दिन कपोतनी पाख खुले नव दिन कपोतनी पाख खुले मधुरा मधुरा मलकाईने मैडम मैं हंसू ने हंसू बात करे गगने गगने घुमराईने पागल मेघ घटा गरजाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट તમારું મન મોર બની થનગાટ અમારું મન મોર બની થનગાટ કરે क्या बात है, वाह वाह, खूब सरस, थैंक यू वेरी मच દીપકભાઈ. ખૂબ સારા શબ્દોના આશીર્વાદ આપવા માટે શિવરાજભાઈ વાળાના પણ આજે આશીર્વાદ મળી ગયા. છેલ્લે છેલ્લે જે કોમેન્ટ આવી જલ્દી લઈ લો. પરેશભાઈ જોશી, થેન્ક યુ, કાઇન્ડ વર્ડ્સ તમારા પણ છે. અનીશભાઈ કચ્છી તમને યાદી આપે છે. કિશોરભાઈ વસાવડા, જય માતાજી, ખૂબ સરસ વાત કરી છે. હરિભાઈ મણવર, મીતાબેન દવે, પ્રફુલભાઈ મારવિયા, ઓકે સુપર. મિતુલભાઈ આહિર, યોગીભાઈ પટિયાર, મોટાભાઈ એમ કે છે કે જુનાગઢ સદાય લોકપ્રિય કલાકારો આપ્યા છે, બંનેને અભિનંદન. એટલે હું દરેક વખતે જ્યારે કલાકારો આવે ત્યારે કહેતો હોઉં છું કે યોગેશભાઈ ગઢવીનો મેં ઇન્ટરવ્યુ કર્યો હતો આ જ ઓફિસમાં બેસીને. લાયન્સ ક્લબનો પ્રોગ્રામ હતો ને યોગેશભાઈ જુનાગઢ આવ્યા હતા ત્યારે એમ કીધું કે મારે સારું રિટાયરમેન્ટ લઈને આદિત્ય હવે તો બહુ સેટ થઈ ગયો છે તો રિટાયરમેન્ટ જુનાગઢ આવ્યું, કારણ કે પદ્મશ્રી જોતું હોય તો જુનાગઢ આવવું પડે. એટલે આ ભૂમિ છે કે જે સાહેબ લોક સાહિત્ય, ભજનો અને સંતવાણીમાં આપણી પાસે ત્રણ લોકો પદ્મશ્રી આપણી પાસે છે. દેખાડો કે ગામ કે જ્યાં આટલા પદ્મશ્રી સરકારે આપેલા હોય તો અદ્ભુત. અને હજી એકાદ પદ્મશ્રી વેઇટિંગમાં છે. મે બી એવું બને કે 1-2 વર્ષમાં હજી જુનાગઢને એક પદ્મશ્રી મળે એમ છે. તો એ આવી પણ એ પાછું સાંસ્કૃતિક વિભાગમાં જ. તો હું માનું છું કે એ 1-2 વર્ષ નહીં, આ વર્ષમાં જ મળી જાય એવી પ્રાર્થના કરીએ. અને ખૂબ ખૂબ આભાર માની શિવરાજભાઈ વાળા તમારો, કારણ કે આજે ખૂબ કિંમતી વાતો, કડવી લાગે એવી વાતો, કારણ કે દવા હંમેશા કડવી જ હોય અને દવા જ તમારે તાવ મટાડે. એટલે એ તાવ મટાડવા માટે દવાનો ડોઝ થોડોક આકરો ડોઝ આવી ગયો છે. એમાં પાછા અમારા ત્રીજું નેત્ર હંમેશા ખુલેલું એવા દીપકભાઈ જોશી. એટલે આજે બે ભેગું થયું. જે કલાકારોને કડવાણી હોય તો એક વાણિયા તરીકે હું તમારી બધાની ક્ષમા માંગુ છું, કારણ કે એવું બને કે ઓઢી ન લેતા. પહેલા તો જે વાત કીધી છે એ સત્ય કીધી છે એટલે ઓઢી ન લેવી. અને સત્ય વાત હંમેશા મેં કીધું કડવી હોય છે, પણ છતાંય તમારી જો લાગણી દુભાણી હોય તો ક્ષમા માંગુ છું. પણ આવતા ફ્રાઈડે શુક્રવારે મળીએ છીએ નવા વિષય સાથે, નવી વાત સાથે. થેન્ક યુ.